નમસ્કાર સાથીઓ, સ્વાગત છે મિત્રો. તમારા બધાની ઘણી બધી કોમેન્ટો આવી છે, મને ખ્યાલ છે. ઓકે, ઘણા બધા લોકોએ તો ઘણું બધું કીધું છે ફોનની અંદર કીધું છે ઇન ધ સેન્સ ઇમોશનલી જે છે બ્લેકમેલ કરવાનું આવે. હા, તો ઇમોશનલી બ્લેકમેલ જે છે કરેલા છે કે સર આમ નો ચાલે. એનસીઆરટી ની સિરીઝ જે છે શરૂ કરો છો, મધ્યકાલીન ઇતિહાસ જે છે ચાલી ગયો છે અને હવે થોડાક 1-2 ચેપ્ટર બાકી છે અને તમે આમથી આમ કરો છો. તો મેં હંમેશા કીધેલું છે કે કોઈ પણ ટાસ્ક શરૂ કરો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એની વર્ક તમે જે છે શરૂ કરો તો પ્લીઝ પૂરું કરવાની પણ જે છે થોડી ઘણી હિંમત જે છે રાખવી. થોડું ઘણું પૂરું કરવા માટે પેશન્સ જે છે રાખવું, ધીરજ જે છે રાખવી. ઓકે, તો એ જ ધીરજને લઈને આપણે થોડાક આગળ વધીએ છીએ. આજના સેશનની અંદર આપણે એનસીઆરટી નો જે 9th અથવા તો 9મા નંબરનું ચેપ્ટર છે, નવી એનસીઆરટીમાં 8મા નંબરનું ચેપ્ટર હશે, જેને કહેવામાં આવે છે ક્ષેત્રીય સંસ્કૃતિઓ કા નિર્માણ. આપણે આજે એની ઉપર ડિસ્કશન કરવાના છીએ. મને ખ્યાલ છે કે હમણાંથી તમે લોકો ઘણા બધા જે છે વ્યસ્ત શેડ્યુલની અંદર ચાલતા હતો. પહેલું વ્યસ્ત શેડ્યુલ જે છે હશે એ તલાટીને લઈને હશે, બીજું વ્યસ્ત શેડ્યુલ જે છે હશે એ ડીવાયએસઓને લઈને હશે, અને ત્રીજું હશે જીપીએસસી મેઇન્સને લઈને હશે. બીજી એક ખાસ વસ્તુ શું ખ્યાલ છે? આજની તારીખ અર્થાત તારીખની વાત કરું તો 22 ઓગસ્ટના રોજ આજે યુપીએસસી નો મેઇન્સનો જે છે પેપર શરૂ થયા છે. આજનો જે પેપર છે એ નિબંધને રિલેટેડ છે. એકવાર યુપીએસસીના નિબંધ આવી જશે ત્યારબાદ થોડુંક વધારે જે છે આપણને લોકોને ખ્યાલ આવશે કે જીપીએસસીની અંદર નિબંધ કયા ડાયરેક્શનની અંદર પૂછશે. છતાં પણ તમને લોકોને ખ્યાલ છે કે આ જે તમારા 3 વ્યસ્ત શેડ્યુલ છે એની અંદર આપણે 2 કાર્યો જે છે કરી દીધા છે. પહેલું તો કે તમને લોકોને ખ્યાલ છે તો કે તલાટીની મોક ટેસ્ટ પૂરી થઈ ગઈ છે. ટોટલ આપણે 11 મોક ટેસ્ટ લીધેલી છે, 11 પેપર છે અને 11 વિથ આન્સર છે. ઓકે, ત્યારબાદ તમને ખ્યાલ છે ડીવાયએસઓ માટે આપણે હેલો ડીવાયએસઓ કરીને 6 બુકલેટ જે છે બહાર પાડી હતી. ઓકે, બહુ જ સારી સફળતા જે છે મળી છે. થેન્ક યુ બધા જ વિદ્યાર્થી મિત્રોને જેણે આપણી બુક્સ જે છે પરચેસ કરી છે. તમને આનું રિઝલ્ટ અત્યારે નહીં, જ્યારે એક્ઝામ દેવા જે છે જશો ત્યારે તમને લોકોને ખ્યાલ જે છે આવશે. આ ઈ વિદ્યાર્થીઓ અથવા તો ઈ છોકરાઓ માટે નથી જે સાવ એટલે સાવ ફ્રેશર છે, જેણે કોઈ દિવસ સ્ટડી જ ન કરી હોય. આ ઈ વિદ્યાર્થીઓ માટે નથી. ડીવાયએસઓની આ જે 6 બુકલેટ છે આ ઈ વિદ્યાર્થી લોકો માટે છે કે જે 1-2 વાર પ્રિલિમ્સ આપીને બેઠ્યા છે, જે 1-2 વર્ષથી તૈયારી કરી રહ્યા છે, છતાં પણ નથી થયું તો ઓફિસની અંદર જે છે કામ કરવા માંડ્યા છે. તો આ એવા બધા વિદ્યાર્થીઓ માટે છે અથવા તો એવા લોકો માટે છે કે મિત્રો માટે છે કે જે ઓલરેડી આ ફિલ્ડની અંદર છેલ્લા 1-2 વર્ષથી છે. જે વિદ્યાર્થી મિત્રો હોલ સિલેબસ કમ્પ્લીટ કરીને બેઠા છે અને એને એવું લાગે છે કે નહીં મારે શોર્ટમાં બધી વસ્તુ જોતી છે, તો એની માટે આ 6 બુકલેટ અવેલેબલ છે. હજી પણ તમે જે છે પરચેસ કરી શકો છો. પ્રાઇસ તો કે 399 રાખેલી છે, ધ્યાન રાખજો. મેં તમને કીધું એમ કે મેઇન્સનો જે છે આજે પેપર છે યુપીએસસી ની અંદર. ઠીક, તો જોઈ લો જરાક. આપણે જીપીએસસી ના મેઇન્સને લઈને જે ટેસ્ટ સિરીઝના રાઉન્ડ શરૂ કર્યા છે એ 25 તારીખથી રાઉન્ડ જે છે પહેલો સ્ટાર્ટ થઈ રહ્યો છે. મૂંઝાતા નહીં, નિબંધથી લઈને આ આખા 5 જે છે પેપર છે આ પેપર નીકળી ગયા છે. પેપરના સોલ્યુશન પણ જે છે આવી ગયા છે. ખાસ કરીને જે આ એસે અને ત્યારબાદ નિબંધ વાળું પેપર છે અને ત્યારબાદ સોશિયલ જસ્ટિસ વાળું જે છે પેપર છે, સામાજિક ન્યાય વાળું પેપર છે, એની અંદર પણ થોડી ઘણા જે છે ચેન્જીસ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થીઓને વ્યવસ્થિત લાગે એ પ્રમાણે જે છે વિદ્યાર્થીઓને ઇન ધ સેન્સ ધ્યાન રાખજો, એમ તો વિદ્યાર્થીઓને કાંઈ પસંદ ન હોય, અર્થાત જે એક્ઝામ ઓરિએન્ટેડ છે એવા ક્વેશ્ચન આપણે જે છે કાઢવાનો પ્રયત્ન કર્યો છે. એ તો જે વિદ્યાર્થીઓ 25 ઓગસ્ટની ટેસ્ટ સિરીઝમાં જોડાશે એને ઓટોમેટિકલી જે છે ખબર પડી જશે લેવલ જે છે શું છે. ત્યારબાદ આપણે 1 વીકનો ગેપ આપેલો છે અને ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ જે છે 9 સપ્ટેમ્બરથી શરૂ કરીએ છીએ. હજી જે વિદ્યાર્થીઓને આની અંદર જોડાવવું છે એ માત્ર ને માત્ર 999 રૂપિયા ફીસ ભરીને જોડાઈ જઈ શકે છે. 24 ઓગસ્ટ લાસ્ટ જે છે ડેટ છે રજીસ્ટ્રેશનની, આ ખાસ ધ્યાન રાખજો. એટલા માટે ખાસ જે છે ધ્યાન રાખવાનું જે છે કીધું છે કે ત્યારબાદ તમે આવીને કહેશો કે સર હવે અમે એક પેપર આપીએ અને પછી તમે ચેક કરી લ્યો, તો એ પોસિબલ નથી. જે વિદ્યાર્થીઓને એવું છે કે સર અમારે એક પેપર નથી દેવા,
અમારે એક સાથે આખી ટેસ્ટ સિરીઝ જે છે જોતી છે, તો તેને 29 ઓગસ્ટ બાદ પહેલો રાઉન્ડ મળવા પાત્ર થશે, અર્થાત એક સાથે 5 પેપર જે છે મળી જશે. ઓકે, પણ હા, વર્તમાન સમયની અંદર તો સ્થિતિ એ જ રહેશે કે એક પેપર આવશે. પેપર જોજો, ક્વોલિટી જોજો, ત્યારબાદ જે છે ખબર પડશે વ્યવસ્થા શું છે. બીજી એક વસ્તુ, આપણી ટેલિગ્રામ ચેનલની અંદર એવી ઘણી બધી વસ્તુ ફ્રીમાં જે છે ચાલતી હોય છે. ફ્રી ઇન ધ સેન્સ કે જે વિદ્યાર્થીઓને મદદ જે છે થતી હોય, તો એને જ લઈને, પોલિટીને લઈને આપણે એક આખા ક્વેશ્ચનના આ વર્ષમાં જેટલા કહી શકો છો ટોપિક રહ્યા હોય ચર્ચાની અંદર, એ બધા જ ટોપિકને કવર કરીને એક રાજ્ય વ્યવસ્થાને બંધારણનું આખા 15 કે 16 જેટલા ક્વેશ્ચનની લિસ્ટ જે છે આપેલી છે. ફ્રીની અંદર આખી પીડીએફ છે, તમે ત્યાં જઈને જે છે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ત્યારબાદ આ વખતે એક બીજું કામ જે છે કર્યું હતું, લગભગ આ 2 વીકની અંદર પહેલું કામ જે છે કર્યું હતું, તો કે હાઉ ટુ રાઇટ એસેનો આ વિડીયો છે એ આપણે લાઈવ સેશનની અંદર લીધેલો છે. જે વિદ્યાર્થી મિત્રોને જોવો હોય, હજી પણ જેને ખબર ન પડતી હોય કે એસેની અંદર રિયલમાં લખવાનું શું આવે છે, શું ડાયાગ્રામ હોવો જોઈએ, ન હોવો જોઈએ, ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ તો એ કેટલા શબ્દોનું હોવું જોઈએ, મુખ્ય ભાગ હોવો જોઈએ તો એ કેટલા શબ્દોનો હોવો જોઈએ, કન્ક્લુઝન હોવું જોઈએ તો એ કેટલા શબ્દોનું હોવું જોઈએ, 800 શબ્દોના બોડી પાર્ટની અંદર 4 પેરેગ્રાફ ક્યાં હોવા જોઈએ, કયા પ્રકારના હોવા જોઈએ, કે પછી 8 પેરેગ્રાફ શું હોવા જોઈએ, આ બધી જ વસ્તુ આપણે આની અંદર સમજાવેલી છે. તમે આ લાઈવ સેશનની અંદર જઈને જોઈ શકો છો. વિશ્વાસ રાખો એ વાત ઉપર. આ લેક્ચર જોયા બાદ આટલી તો ખ્યાલ જે છે આવશે કે થોટ પ્રોસેસ કઈ રીતના જે છે બને છે. એસેની અંદર ક્યારે કોઈ પણ વિદ્યાર્થી એવું કહેતો હોય કે હું આ વસ્તુ વાંચી લઉં છું અને એ મુજબ જે છે એસે પૂછાઈ જશે, તો એ પોસિબલ જ નથી. જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે નિબંધ આપણે કોઈ જગ્યાએથી ગોખી લેશું અને પછી આવડી જશે, એ પોસિબલ જ જે છે નહીં થાય. એ જ વસ્તુ થાય છે આ પેપર સાથે, અર્થાત એથિક્સ સાથે પણ આ છે. તો આપણે બીજો એક લેક્ચર એ પણ લાઈવ સેશનની અંદર જે છે લીધો હતો કે એથિક્સ જે છે શું છે, એનો સિલેબસ જે છે શું છે. મને ખ્યાલ છે કે વર્તમાન સમયમાં તમારો સમય કેટલો કિંમતી છે, એટલા જ માટે આ સેશનોને એ ટાઈમ અનુસાર આપણે ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે કે ઓછા ટાઈમની અંદર તમને મેક્સિમમમાં મેક્સિમમ જે છે એ પૂરું કરી શકે. ઓકે, આ વાત હતી થોડીક ઇન્ફોર્મેશનની. હવે તો કે આપણે આજનું સેશન જે છે સ્ટાર્ટ કરીએ. તમે વર્તમાન સમયની એનસીઆરટી જોશો, જો કે હવે તો 7મી નંબરની એનસીઆરટી આવી ગઈ, 7મા ધોરણની જે છે. તો ન્યૂ એનસીઆરટી આવી છે, તો એની અંદર તો ઘણા બધા વિરોધ છે. વિરોધ જજિયાને લઈને છે, વિરોધ રજિયાને લઈને પણ છે. આવા ઘણા બધા નાના મોટા વિરોધ જે છે આપેલા છે. મરાઠા લોકોને રાજપૂતાનાની અંદર અધિકાર કર્યો હોય એવું જે છે દેખાડેલું છે, તો એ મેપને લઈને પણ વિરોધ છે. એટલા માટે આપણે એ એનસીઆરટીને નથી લીધી. 2024 સુધી જે એનસીઆરટી ચાલતી હતી, આપણે એ એનસીઆરટીને લીધી છે. તો એની અંદર તમને આ 8 ચેપ્ટર જે છે મળશે. તો 8 ચેપ્ટરની અંદરથી આજનું જે ચેપ્ટર જોવાનું છે એ આ જોવાનું છે, અર્થાત ક્ષેત્રીય સંસ્કૃતિઓ કા નિર્માણ જે છે. ઓકે, આની પહેલાના સેશનની અંદર આપણે ઈશ્વર સે અનુરાગ જે છે જોયું હતું. એ જ વસ્તુ અહીંયા જે 2018 વાળી એનસીઆરટી છે, 17-18 વાળી, એની અંદર પણ છે. ઓકે, એટલા માટે નવી એનસીઆરટી જોશો 2024 સુધીની, તો 8મા નંબરનું ચેપ્ટર હશે, અને ત્યારબાદ જૂની એનસીઆરટી જે છે જોશો 2018-19ની, તો એની અંદર 9મા નંબરનું ચેપ્ટર હશે. આ પૂરું કર્યા બાદ આપણે ખાલી એક ચેપ્ટર બાકી રાખવાનું છે, અને એ છે 18મી શતાબ્દી में नए राजनीतिक गठन. આની અંદર સ્થાનીય સામ્રાજ્યોનો ઉલ્લેખ છે અને સાથોસાથ વિદેશી કંપનીઓનું ભારતની અંદર જે આગમન છે તેનો પણ ઉલ્લેખ કરેલો છે. ઓકે, તો હવે શરૂ કરીએ આજની ઇન્ડેક્સથી. ઇન્ડેક્સની અંદર આટલી વસ્તુ આપેલી છે, જેમાં પહેલા કીધું છે चेर और मलयालम भाषा का विकास. समझो, चैप्टर નું નામ છે ક્ષેત્રીય સંસ્કૃતિઓ કા નિર્માણ, અર્થાત આ જે ચેપ્ટર છે ને કલ્ચર ઓરિએન્ટેડ છે, આ ધ્યાન રાખજો. ઓકે, તો વારસાને સંબંધિત આખું ચેપ્ટર છે, તો એ કઈ રીતના જે છે પૂછે. જો જરાક બીજું, શાસન ઓર ધાર્મિક પરંપરા, અને ત્યારબાદ લખેલું છે જગન્નાથી સંપ્રદાય, ધાર્મિક પરંપરાએ.
ત્યારબાદ આગળ જો તો राजपूत और शूरवीरता की परंपराएं। પછી ટોપિક આપેલો છે ક્ષેત્રીય સીમાંતો સે પરે કથક નૃત્ય કી કહાની, જેને આપણે અત્યારે શાસ્ત્રીય નૃત્ય કહીએ છીએ। તો સંસ્કૃતિ શું છે? ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા કલ્ચર જે છે એ ભણી રહ્યા છે, એને એ જ નથી ખબર કે ભાઈ સંસ્કૃતિનો શાબ્દિક અર્થ શું થાય છે। હમણાં આપણે જે છે જોશું આની અંદર સંસ્કૃતિ શું છે। ત્યારબાદ કહે છે કે સંરક્ષકો કે લીએ ચિત્રકલા, लघु चित्रोकला की या लघु चित्रों की परंपरा। ત્યારબાદ કહે છે કે બંગાળ નજદીક છે, આ આપણે નથી જોવાનું, ભલે આની અંદર આપેલું હોય, કારણ કે અહીંયાથી આપણે કોઈ વસ્તુ એક્ઝામની અંદર નથી આવતી એટલા માટે જે છે। ઓકે, હું સ્પષ્ટ શબ્દોમાં જે ટોપિક નથી કરવાનો ને હું આ ચોખ્ખા શબ્દોની અંદર કહીશ કે આ ટોપિક નથી કરવાનો, છતાં તમને એવું લાગે કે ના ના સાહેબ અમારે આ ટોપિક કરવો જ છે, તો કોઈ શંકાને જે છે સ્થાન નથી, તમે જે છે આ ટોપિક તમારી રીતે જે છે કરી શકો છો। ઓકે, ત્યારબાદ આપ્યું છે પીર ઓર મંદિર, નથી કરવાનો આ ટોપિક, નથી આવતો, નથી પૂછાતો। અને ત્યારબાદ પૂછેલું છે મછલી ઓર ભોજન કે રૂપ મેં, નથી। ક્લાસની અંદર સામાન્ય શબ્દોમાં કહીએ ને કે બંગાળના જે પણ કોઈ બ્રાહ્મણ લોકો છે, આ બંગાળના બ્રાહ્મણ લોકો માછલી બહુ સારી રીતે જે છે ખાય છે। હા, આપણા બ્રાહ્મણોને જોજો, નોનવેજની જ્યાં લારી હશે ને, અમુક ક્લિષ્ટ બ્રાહ્મણો જે છે એ રિજિડનેસ વાળા બ્રાહ્મણો એવા હશે કે નોનવેજની આ જે છે લારી હશે ત્યાંથી પસાર નહીં થતા હોય। ઓકે, કારણ કે આપણે ગુજરાતી જે છીએ, રીઝન છે હંમેશા કોઈ પણ ભૂગોળ હોય છે ને એ જ ભૂગોળ ઇતિહાસને નક્કી કરતો હોય છે, આ ધ્યાન રાખવાનું, આ કોડ્સ છે કે કોઈ પણ ક્ષેત્રનો ભૂગોળ તેના ઇતિહાસને નક્કી કરે છે। ગુજરાત તમે ભારતના નકશાની અંદર જે છે જોશો તો એકદમ મધ્યમાં છે, એટલા માટે ગુજરાતની અંદર બીજી બધી સંસ્કૃતિઓ કરતા વધારે સંસ્કૃતિઓ મિક્સ થયેલી જોવા મળશે। તમે એક નાનું એવું એક્ઝામ્પલ જે છે લઈ લો, જો અહીંયા લખ્યું છે ચેર ઓર મલયાલમ ભાષા। ઓકે, તો હું ભાષાનું જ એક્ઝામ્પલ લઉં છું। શું લેવા આપણી ગુજરાત સરકાર ઘણા બધા ઓલાની અંદર છૂટછાટ કહે છે, કયો જરા। જેમ કે તમે હિન્દીના અમુક શબ્દો ગુજરાતી ભાષાની અંદર એડોપ્ટ કરી શકો છો, એમાં કોઈ શંકાને સ્થાન જે છે નથી। કેમ ભાઈ, રીઝન શું છે? કારણ કે જે ક્ષેત્રની ભાષા હોય છે એ ભાષા આટલી મજબૂત નથી હોતી, એટલા માટે બીજી ભાષાનો જે છે પ્રયોગ કરતી હોય, તો એમાં કઈ પ્રોબ્લેમ જે છે નથી। હું એ જે છે સમજાવવા માંગુ છું કે જ્યાં ભૂગોળ જેવું હશે ને, હંમેશા ઇતિહાસ અને કલ્ચર ત્યાં એવું હશે। તમે પાકિસ્તાનના જે પંજાબી લોકો છે અથવા તો ખાસ કરીને પઠાણી લોકો છે એને જોજો, અને સિંધ ક્ષેત્રના જે પંજાબી અને પઠાણી લોકો છે એને જોશો, તમને લગભગ એક સમાન કલ્ચર આવશે। એવું જ કલ્ચર તમને આપણા પંજાબી લોકો જે છે જોજો એની અંદર જે છે જોવા મળશે। હું સમજાવું છું એને સમજો સરખી રીતના, કારણ કે આ એક ક્ષેત્રની અંદર જે છે જોડાયેલું છે। તમે જાઓ જે છે વર્તમાન સમયની અંદર મહારાષ્ટ્રની અંદર બોમ્બેમાં, અને ત્યારબાદ ગુજરાતીમાં જે છે વાત કરીને જોજો, લોકો તમારી વાતને એક્સેપ્ટ જે છે કરશે। ઓકે, કેમ એક્સેપ્ટ જે છે કરશે? તો કે આ ગુજરાત અલગ થયું છે મહારાષ્ટ્રમાંથી, તો હંમેશા ને હંમેશા જે ક્ષેત્ર હોય છે એ ક્ષેત્ર પર સંસ્કૃતિ અથવા તો જે છે એ વ્યવસ્થા, જે પરંપરા જે છે એ હંમેશા ઇફેક્ટેડ હોય છે। એટલા માટે બંગાળના બ્રાહ્મણોને માછલી ખાવાની છૂટછાટ આપે છે। અને આ એક્ઝામ્પલ નો પસંદ આવતું હોય તો જો એકવાર જે છે દક્ષિણ ભારતની અંદર, બરાબર, હમણાં જ તમે લોકોએ કરંટની અંદર એક ઇસ્યુ જે છે જોયો હશે। કરંટના ઇસ્યુની અંદર જે છે એવું થાય છે કે આઈ થિંક મહારાષ્ટ્રના શિવસેનાના ઘણા બધા લોકો છે એ જે રાજ ઠાકરે છે એને કંઈક દાવત માટે જે છે બોલાવા જાય છે કે ફલાણે વસ્તુની દાવત રાખેલી છે, જમણવાર જે છે રાખેલું છે, તમે પધારજો છે। એ હિન્દુ ધર્મ સાથે સંકળાયેલું હતું। રાજ ઠાકરેને ઉલટો જે છે જવાબ આપે છે કે મેં માછલીની કે મુર્ગીની પણ એક દાવત રાખી છે, બોલે કે તમે બધા પણ જે છે આવજો। તો આ વાતને હસી ઠિઠોલીની અંદર બધા કાઢી નાખે છે। મારો સવાલ જે છે એમ છે, કેમ હસી ઠિઠોલીમાં કાઢી નાખે છે? જે લોકો એને વેજીટેરિયન જે છે વસ્તુની દાવત જે છે દેવા માટે ગયા છે, બીજી બાજુ રાજ ઠાકરે એને જે છે નોન વેજીટેરિયનની દાવત જે છે, પ્રોબ્લેમ કેમ ક્રિએટ ન થાય? એ જ વસ્તુ એકવાર ગુજરાતની અંદર થાય તો ખબર પડે। ડિફરન્સ સમજો આ વસ્તુને। કારણ છે દક્ષિણ ભારત, ખાસ કરીને દક્કનથી ભારતથી શરૂ કરીને તમિલનાડુ સુધી, કેરેલા સુધી તમે જે છે પહોંચી જાઓ, ત્યાં ઘઉં નથી,
ત્યાં ચોખા જે છે હશે. એટલા માટે સાઉથ જે છે ભારતની અંદર સૌથી વધારે એ એક્ટર હોય તો એક્ટર પણ ભલે, એ લીડર હોય તો લીડર પણ ભલે, અને કોમન વ્યક્તિ હોય તો કોમન વ્યક્તિ પણ જે છે ભલે માછલી અને ભાત વધારે ખાવાનું જે છે પસંદ કરશે. આ જ વસ્તુ એકવાર ઉત્તર ભારતની અંદર જાઓ, ત્યાં માછલી ને ભાતના સ્થાન પર તે લોકો માછલી અને બકરું ખાવાનું પસંદ જે છે કરશે. તે લોકો ભાત અને બકરું ખાવાનું પસંદ કરશે, અથવા તો ભાત અથવા તો મુર્ગી ખાવાનું જે છે પસંદ કરશે. જ્યારે હું આ વસ્તુ બોલી રહ્યો છું અને જે લોકો મને સાંભળી રહ્યા છે પ્યોર વેજીટેરિયન છે, સ્વામિનારાયણ સંપ્રદાયનો જે ધર્મ પાળતા હશે, એ લોકો મોઢા આમથી આમ ફેરવતા હશે, જોજો કે સાહેબ આ શું બોલી રહ્યા છે, આટલું બધું બોલાય, બકરો ખાતા હશે અને મુર્ગી જે છે ખાતા. બસ આ જ રિયાલિટી છે. આને જ સંસ્કૃતિ જે છે કહેવાય છે. તો સંસ્કૃતિની સિમ્પલ ડેફિનેશન છે ભાષા, પછી જે છે પરંપરા, સંપ્રદાય. ઓકે, આપું છું હમણાં અલગ અલગ ડેફિનેશન, કે તમારે મેઇન્સ ની અંદર પૂછે કે ભાઈ સંસ્કૃતિ જે છે શું છે, સંસ્કૃતિની વિશેષતાઓનું વર્ણન જે છે કરો તો શું લખવું. હવે એની ઉપર ડિસ્કશન જે છે કરવાનું છે. ઓકે, આગળ જે છે વાત કરીએ. પહેલા થોડુંક ઇન્ટ્રોડક્શન ની અંદર જે છે ભણીએ. એટલે કહીએ એકવાર એનસીઆરટી વાંચો. એનસીઆરટી વાંચશો ને તો પણ જ્ઞાનના ચક્ષુ ખુલ્લી જશે કે આપણે જે રીતે જે વસ્તુને જે વ્યવસ્થાને જોતા હોઈએ, હકીકતે એ વ્યવસ્થાને વસ્તુ એ જ રીતની નથી હોતી. દરેક લોકોને દરેક વસ્તુને જોવાનો નજરિયો કાંઈક ને કાંઈક જે છે અલગ છે. ઓકે, જુઓ ઇન્ટ્રોડક્શન ની અંદર આપણને જે છે સિમ્પલ શબ્દોની અંદર આપેલું છે સંસ્કૃતિ એટલે શું. તો પહેલા અહીંયા હું સંસ્કૃતિની એક કોમન ડેફિનેશન જે છે આપું છું. ઓકે, જેના કારણે તમને સમજવામાં જે છે એ આસાની જે છે. ડેફિનેશન તો સિમ્પલ જ છે કે એક જ અથવા તો એક સમાજ કે, હવે આની અંદર જે છે અલગ અલગ પણ જોડી શકો છો. એક સમાજ કે સમૂહના લોકોની બનેલી જીવનશૈલી. થોડુંક એડ કરવાનું છે. ઓકે, તમે એટલું કહી દેશો કે એક સમાજ કે સમૂહના લોકોની બનેલી જીવનશૈલી અર્થાત સંસ્કૃતિ, તો એ એક્સેપ્ટેબલ છે. ના નથી, પણ પૂરું કરવું પડશે. પૂરું એ કરવું પડશે કે જે પેઢી દર પેઢી એકબીજામાંથી સ્થાનાંતરિત થતી હોય. આ ધ્યાન રાખજો. આને સંસ્કૃતિ કહેવાય. આ ઘણી બધી વ્યાખ્યાઓને ભેગી કરીને બનાવેલી એક કોમન જે છે વ્યાખ્યા છે. પરંતુ દરેક લોકોના વિચાર સંસ્કૃતિ પ્રત્યે અલગ અલગ હોય છે. આ ખાસ જે છે ધ્યાન રાખજો. તમે એમ કહેશો કે સર તમે કયા આધાર ઉપર કહી શકો, તો જુઓ એક નાનો એવું એક્ઝામ્પલ જે છે આપું તો વધારે જે છે સમજાશે. જેમ કે એક વેસ્ટર્ન જે છે નામ છે મેથ્યુ આર્નોલ્ડ. મેથ્યુ આર્નોલ્ડ બહુ સ્પષ્ટ શબ્દોની અંદર સંસ્કૃતિની વ્યાખ્યા આપે છે. એમ કહે છે કે સંસ્કૃતિ वह प्रयास है जो हमें बेहतर इंसान बनाता है. આની અંદર બધું જ આવી ગયું. હમણાં સમજાવું, આખી ડેફિનેશન જે છે સમજાવું છું, ટેન્શન ન લેતા. ત્યારબાદ એક બીજા જે છે વ્યક્તિ છે જેને આપણે કહીએ છીએ રોમિલા થાપર. બધાની વિચારધારા સમજાવું છું. ઓકે, કેમ તમને સંસ્કૃતિની વ્યાખ્યા કોઈ જગ્યાએ નિશ્ચિત નથી મળતી એ જે છે સમજાવું છું. કે છે કે સંસ્કૃતિ વહ પેટર્ન હૈ. આપણે કહેતા પેટર્ન જે છે. ઓકે, તો એ ગુજરાતી મને નો આવડ્યું પેટર્નનું, એટલા માટે મેં પેટર્ન એઝ ઇટ ઇઝ રહેવા દેતો. સંસ્કૃતિ વહ પેટર્ન હૈ જો समाज की પૂરી જીવન શૈલી. તમારે ગુજરાતીમાં લખવાનું છે, હું એટલા માટે હિન્દીમાં લખું છું કે હું કોઈના શબ્દોની અંદર હેરફેર નથી કરવા માંગતો, એટલા માટે. જો સમાજ की पूरी जीवन शैली को
दर्शाती है। આની અંદર એ એક વસ્તુ એડ કરે છે. એડ શું કરે છે હવે સમજો. जिसमें अभिजात और साधारण दोनों शामिल है. ઠીક. ત્યારબાદ એક વ્યક્તિ છે અથવા તો દાર્શનિક છે, આપણે એને કહીએ છીએ શ્રી અરવિંદો. આ એ જ અરવિંદ ઘોષ છે જે ક્રાંતિકારી હતા. 1910 ની અંદર જેલમાંથી છૂટ્યા બાદ તમિલનાડુ ત્યાં જે છે મદ્રાસમાં જે છે પહોંચે છે અને ત્યાં ઓરોવિલો આશ્રમની સ્થાપના કરે છે. ઓકે, જુઓ અહીંયા જે વાત કરે શ્રી અરવિંદો બહુ શું કહે છે જુઓ જરા. संस्कृति वह है जो हमें आध्यात्मिक रूप से आगे ले जाती है. ठीक. અને હવે લાસ્ટ એટલા માટે કારણ કે હું સમજાવવા માંગુ છું કે સંસ્કૃતિની વ્યાખ્યા દરેક લોકોના નજરમાં અલગ અલગ હોય છે. કઈ રીતે જે હોય છે જુઓ જરા. જવાહર શું કહે છે? જવાહરનો અર્થ ભારતના જવાહર છે એટલા માટે જવાહર કહીએ ને. જવાહરલાલ નહેરુની વાત કરું છું. એવું કહે છે કે સંસ્કૃતિ वह है जो हमें बेहतर इंसान बनाती है, जैसा कि विविधता में एकता. આ જવાહરલાલ નહેરુની વ્યાખ્યા છે. ચારે ચાર વ્યાખ્યા તમારી સામે છે. ચારે ચાર વ્યાખ્યાથી સમજાય છે શું જરાક ઈ જે છે જો. મેં અહીંયા એમ લખ્યું તમને લોકોને અથવા તો એમ જે છે કીધું કે સમાજના લોકોથી બનેલી જીવનશૈલી આને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ સામાન્ય રૂપથી ટ્રાન્સફરેબલ હોય છે. એક પેઢીથી બીજી પેઢી, બીજી પેઢીમાં ત્રીજી પેઢીમાં આવતી. એટલા માટે લખ્યું છે કે જે પેઢી દર પેઢી સ્થાનાંતરિત થતી હોય. ઠીક. આ કોમન વ્યાખ્યા જે છે થઈ. પરંતુ જ્યારે સંસ્કૃતિને કોઈ વિચારક જોવે છે, પશ્ચિમી વિચારક જોવે છે, તો એ પશ્ચિમી વિચારકને નજરમાં સંસ્કૃતિ બદલાઈ જાય છે. એ કહે છે કે સંસ્કૃતિ વહ પ્રયાસ है जो हमें बेहतर इंसान बनाता है. જોઈ લો જરા. જ્યારે કોઈ માનવવાદી વ્યક્તિ, માનવવાદી વિચાર ધરાવતો વ્યક્તિ જ્યારે સંસ્કૃતિને જોવે છે તો એ મનુષ્યને સારા બતાવવાનો પ્રયત્ન કરે છે. આગળ જુઓ રોમિલા થાપર. બધાને ખબર છે કે રોમિલા થાપરની જે વિચારધારા છે એ લેફ્ટિસ્ટ વિચારધારા છે. ઘણા બધા એવું કહે છે કે કમ્યુનિસ્ટ ઇતિહાસકાર છે. જો કે ઇતિહાસકાર હોય છે, પરંતુ વિચારધારાના આધાર પર પણ આપણે એવું કહી શકીએ છીએ. રાષ્ટ્રવાદી, પશ્ચિમીવાદી કયો છો ને, તેમને લેફ્ટિસ્ટ વિચારધારા જે છે કહે છે. કમ્યુનિસ્ટ વિચારધારાની અંદર હંમેશા જે પછાત લોકો હોય છે, પછાત વર્ગ હોય છે ને, એનું ધ્યાન પહેલા આકર્ષિત કરવાનું છે. આ સ્વાભાવિક વસ્તુ છે. એટલા માટે રોમિલા થાपर એવું કહે છે કે સંસ્કૃતિ वह पैटर्न है जो समाज की पूरी जीवन शैली को दर्शाती. અર્થાત તમારે કોઈ સંસ્કૃતિને જોવો છો તો તેના સમાજની જીવન શૈલીને જોઈ લો તો તમને ખબર જે છે પડી જશે. નાનો એવો એક્ઝામ્પલ જે છે આપું તો જોજો. ગામડાના જે ગરબા હશે ને એ અલગ હશે. ઓકે. નગરોના ગરબા કંઈક અલગ હોય. જો કે નગરોની અંદર ગરબા ન હોય, નગરોની અંદર નવરાત્રી હોય. ડિફરન્સ ખબર પડે છે. એટલા માટે કહે છે કે जिसमें अभिजात और साधारण दोनों शामिल है. કે તમારે જો કોઈ સંસ્કૃતિને જોવી હોય તો એ સમાજના બંને વર્ગોને જે છે જોઈ લ્યો. ત્યાંથી તમને ખબર પડી જશે કે સંસ્કૃતિ જે છે શું કહે છે. આગળ જે છે જોવો તો શ્રી અરવિંદો એક દાર્શનિક વ્યક્તિ. જ્યારે દાર્શનિક વિચારધારાવાળો વ્યક્તિ સંસ્કૃતિની ડેફિનેશન આપે તો કહે છે કે સંસ્કૃતિ વહ है जो हमें आध्यात्मिक रूप से आगे ले जाती है. કારણ કે દાર્શનિક છે ને એટલા માટે આધ્યાત્મિકતાની વાત કરે.
અને જ્યારે કોઈ ફ્રીડમ ફાઇટર જે છે એ આપે છે અથવા તો સામાજિક વિચારધારા વાળો વ્યક્તિ જે છે ઈ જ્યારે વ્યાખ્યા આપે છે સંસ્કૃતિની, તો ઈ શું કહે છે કે સંસ્कृति वह है जो हमें बेहतर इंसान बनाती है जिससे विविधता में एकता। એટલા માટે તમને લોકોને ક્યાંય એટલે ક્યાંય સંસ્કૃતિની વ્યાખ્યા એક સમાન નહીં જોવા મળે. એટલા માટે મેં સૌથી પહેલા અહીંયા સંસ્કૃતિની કોમન વ્યાખ્યા જે છે આપી કે એક સમાજ કે સમૂહના લોકોની બનેલી જીવનશૈલી. હવે એ સમાજને અને સમૂહોને તમારે આર્થિક રૂપથી અલગ કરવા હોય તો પણ જે છે છૂટી, રાજનીતિક રૂપથી અલગ કરવા હોય તો પણ છૂટી, આધ્યાત્મિક રૂપથી અલગ કરવા હોય તો પણ છૂટી, અને માનવવાદથી છૂટા કરવા હોય તો પણ તમારી ઉપર છે. એટલી વસ્તુ સ્વીકાર્યા બાદ તમે એક વસ્તુ તો સ્વીકારો છો કે સંસ્કૃતિની વાત જ્યારે આપણે કહીએ છીએ તો પહેલો સવાલ એ છે કે સંસ્કૃતિ કઈ રીતે ઓળખી શકાય, અર્થાત સંસ્કૃતિની ઓળખ કઈ રીતે થાય. તો સંસ્કૃતિની ઓળખ માટે અમુક પેરામીટર આપેલા છે અને એ જ પેરામીટર આપણા આખા ચેપ્ટરમાં આપેલા છે. જેમ કે તમે કોઈ ભાષાના આધાર પર કહી શકો છો કે એની સંસ્કૃતિ આ છે. જેમ કે કોઈ કન્નડ ભાષા બોલે છે તો સમજાઈ જાય છે કે અચ્છા દક્ષિણ ભારતની અંદરથી જે છે આવેલા છે. ગુજરાતી ભાષા બોલે છો તો કહો છો ગુજ્જુ છે. ઓકે, એ જ રીતે જે છે એ હિન્દી ભાષા અથવા તો જે છે એ અવધી ભાષા જે છે બોલે છે તો કહીએ છીએ ઉત્તર પ્રદેશ અથવા તો એની આસપાસના ક્ષેત્રથી. તો દરેક લોકોની અલગ અલગ હોય છે. ત્યારબાદ બીજું ખાનપાન. ઓકે, બાર બીજા રાજ્યમાં જાય તો ન્યાય ગાંઠિયા ફાફડા જલેબી ગોતતા હોય. ઓકે, એટલા જ માટે જેઠાલાલમાં જેવા ગાંઠિયા ફાફડા જે છે આવે એટલે જેઠાલાલને જોવો છો આપણે વધારે જે છે એ ખુશ થઈ જાય છે. ઓકે, ત્યારબાદ તો કે કપડા. આપણા પ્રધાનમંત્રીએ કીધું હતું કે કોઈ વ્યક્તિને એના કપડાથી પણ જે છે ઓળખી શકાય. તો આ પણ એક કલ્ચરનો જે છે ભાગ છે. ત્યારબાદ તો કે નૃત્ય. ઓકે, દયાબેનને જોવો જ છો, એમાં બધા કે છે ગુજરાતી છે એમ. ઓકે, ગરબા કરે છે એટલા માટે. અને ત્યારબાદ છે ચિત્ર. જોઈ લો જરાક, આ સૌથી વધારે જે છે ઇમ્પોર્ટન્ટ. એટલા માટે આપણા સિલેબસને જોજો. જીપીએસસી નો પ્રિલિમ્સનો અને મેઇન્સનો સિલેબસ જોજો. આ પ્રિલિમ્સના સિલેબસની અંદર અથવા તો મેઇન્સના સિલેબસની અંદર ખાનપાન આપેલું છે, નૃત્ય આપેલું છે, ચિત્ર આપેલું છે, ભાષા અને કપડાં જે છે એ અલગથી નથી આપેલું પણ સંસ્કૃતિનો ભાગ છે. તો આ આટલી વસ્તુ છે જેનાથી આપણે કોઈ પણની સંસ્કૃતિને ઓળખી જે શકીએ છીએ. ઓકે, આ સ્વાભાવિક વસ્તુ છે. હવે તો કે આપણો જે ટોપિક આપેલો છે હવે એ ટોપિક ઉપર જઈએ. અર્થાત આપણને પૂછે છે કે ચેર અને મલયાલમ ભાષાનો વિકાસ જે છે કઈ રીતે થાય. તો જો સંસ્કૃતિનો એક ભાગ છે જેને આપણે ભાષા કહીએ છીએ એના લઈને આપણને ટોપિક જે છે આપેલું છે. પહેલો સવાલ એ છે અહીંયાથી ટોપિકની અંદર જે છે સમજાવેલું છે. ઓકે, હવે આપણે ટોપિક ઉપર જ ડિસ્કશન જે છે કરશું. એટલા માટે પહેલા આપણે કીધેલું છે, સમજાવેલું છે, ક્વેશ્ચન પૂછેલો છે કે કોઈ સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થાય. જ્યારે આપણે સંસ્કૃતિના નિર્માણની વાત કરીએ છીએ તો સંસ્કૃતિનું નિર્માણ હંમેશા બે પ્રકારે થાય. આ ધ્યાન રાખજો. પહેલો પ્રકાર એ છે કે જો સ્થાનીય પરંપરા છે એનાથી કોઈ સંસ્કૃતિનું નિર્માણ થાય, આ ફિક્સ છે. ઓકે, અને ત્યારબાદ બીજા ક્ષેત્રથી આવેલ જે વિચાર છે, આ વિચારોનું જ્યારે આદાન પ્રદાન થાય ને ત્યારે પણ સંસ્કૃતિનું નિર્માણ જે છે થાય છે. ફોર એક એક્ઝામ્પલ નાનું એવું જે છે, સ્થાનીય પરંપરા તો બધાને ખબર છે કે આપણે એક સ્થાન પર રહેતા હોય ત્યાં ઘણી બધી વ્યવસ્થાઓ આવીને મળતી હોય છે ને ત્યારબાદ સંસ્કૃતિનું નિર્માણ થાય. આ વિચાર જે છે એ કઈ રીતે આદાન પ્રદાન જે છે થાય છે અને એનાથી કઈ રીતે સંસ્કૃતિ જે છે બને છે. જો જ્યારે આપણે સંસ્કૃતિની વાત કરીએ ને તો ઇનડાયરેક્ટલી આપણે સમાજની વાત કરીએ છીએ. લગભગ 2 દિવસ કે 3 દિવસ પહેલા અમદાવાદની અંદર એક ઘટના ઘટી.
આ અમદાવાદની ઘટનાની અંદર એક 8મું ધોરણ ભણતા બાળકે 10મું ધોરણ ભણતા બાળકની હત્યા કરી નાખી. તો મને જરાક સમજાવો કે આ 8મું ધોરણ ભણતો જે બાળક છે એની અંદર આ વિચારો આવ્યા ક્યાંથી? મને નથી લાગતું કે આપણી સ્થાનીય પરંપરા, આપણી સ્થાનીય સંસ્કૃતિઓની અંદર આવું હોય. ગુજરાતની જે સંસ્કૃતિ છે, તમે કોઈ પણ વિશ્વના ખૂણે જે છે જાઓ, બધા એક જ વસ્તુ કે ગુજરાતના લોકો ભોળા બહુ છે. એ વ્યાપારી છે, એમાં કોઈ શંકાને જે છે સ્થાન નથી, પણ એ કોઈ દી યુદ્ધમાં ભાગ જે છે ન લે. એટલા જ માટે પોલિટિકલ ડિબેટની અંદર એ ક્વેશ્ચન પણ જે છે ઉભો થાય છે કે ભાઈ સેનાની અંદર ગુજરાતી લોકો કેમ સૌથી વધારે નથી જોવા મળતા, વ્યાપારી સૌથી વધારે શું લેવા જે છે ગુજરાતીઓ જોવા મળે છે? રીઝન છે કારણ કે આપણી પહેલાથી પરંપરા, વ્યવસ્થા જે છે એ રહેલી છે. પણ જ્યારે આજે એક 8મું ધોરણ ભણતો બાળક 10મું ધોરણ ભણતા બાળકની હત્યા કરી નાખે છે, તો વિચાર કરીને જુઓ કે આપણી જે સભ્યતા છે, આપણી જે સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિનું નિર્માણ આપણે કેવું કરી રહ્યા છીએ. આ ગુજરાતી સમાજ પર, ગુજરાત પર કે ભારત ઉપર થતો એક સૌથી મોટો ક્વેશ્ચન માર્ક છે કે આપણે પિક્ચરની અંદર કે બીજી બધી વ્યવસ્થાની અંદર આટલા બધા ખોવાઈ ગયેલા છીએ કે આપણે ઈ પિક્ચરને રિયલમાં લાઈફની અંદર એપ્લાય કરવા જે છે માગીએ છીએ. હું હંમેશા હસતા હસતા જે છે ક્લાસની અંદર કહેતો હોઉં છું, હું ભણાવું ત્યારે પણ મિત્રોને જે છે કહેતો કે જ્યારે તમે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જોઈને, પિક્ચર જોઈને જેવા બહાર નીકળો એટલે બધા પોતાના મનની અંદર વિન ડીઝલ સમજતા હોય કે એની જેમ જ સ્ટન્ટ જે છે કરવા છે. એ જ વસ્તુ અહીંયા જે છે થઈ રહી છે. जीपीएससी यूपीएससी गांडी नहीं થઈ ગઈ કે આપને ક્વેશ્ચન પૂછે છે ફિલ્મે જગત કા આईना હોતી है. એ 8મું ધોરણ ભણતો બાળક છે એટલે 5 વર્ષના બાલ મંદિરના અને 8 આ લગભગ 13-14 વર્ષનો બાળક જે છે થયો. અને 10મું ભણતા બાળકની 16 થી 17 વર્ષના જે છે બાળકની હત્યા કરી નાખે છે. તમે વિચાર કરીને જે છે જુઓ આપણે કઈ દિશાની અંદર આગળ વધતા જઈએ છીએ. ફોન, સોશિયલ મીડિયા, આ બધી જ વસ્તુ આપણા સમાજને કઈ રીતે નુકસાન જે છે કરે છે એ જોવાની જે છે જરૂર છે. એટલે આ એક વસ્તુ તો કહેતા ભૂલી ગયો. મારા ટેલિગ્રામ ચેનલની અંદરથી ઘણા બધા મારા પર્સનલ જે મિત્રો છે, પર્સનલ જે લોકો છે અને ટેલિગ્રામ ચેનલ છે આપણી, આ બધી વસ્તુની અંદર એક મેસેજ ગયો છે. સોરી, હું કહેતા ભૂલી ગયો યાર. બરાબર, આ ભણાવવામાં મિત્રો એ બોટ્સ થઈ ગયેલો મેસેજ છે. એ મેં મેસેજ નથી કરેલો, આ ધ્યાન રાખજો. ટેલિગ્રામ ચેનલની અંદર મારું જે એકાઉન્ટ છે કે બોટ્સ કરીને જે છે એ હેક કરેલું છે. જોકે હવે એની અંદરથી બધી વ્યવસ્થા મેં ઉડાડી દીધી છે એટલે ટેન્શન નથી લેવાનું. પણ હા, કદાચ એવા કોઈ મેસેજ આવી ગયા હોય તો એની બદલે જે છે હું માફી માંગુ છું. ઓકે, વિચાર કરીને જોજો. બધા એવું કહે છે ને એપલ બહુ સેફ છે, એપલ બહુ સેફ છે. ઓકે, મારી પાસે એપલ જ છે. કેટલો સેફ છે એ જોઈ લીધું. આજે કોઈ પણ ટેકનોલોજી સેફ નથી, કોઈ એટલે કોઈ નહીં. ભારત સરકારની પીડબ્લ્યુડી વિભાગની આખી જે છે એ જો વેબસાઇટ હેક થઈ જતી હોય તો તમારા અને મારા ફોન સાવ એટલે સાવ કોમન છે. આ ધ્યાન રાખજો. બરાબર, એટલે તમને એવું લાગતું હોય કે આપને કોઈ સાંભળતું નથી, કોઈ જોતું નથી, બધા આ જે ફોન છે સૌથી ખતરનાકમાં ખતરનાક વસ્તુ છે. આપણને ખાલી આના એડવાન્ટેજ દેખાય છે. ડિસએડવાન્ટેજ જ્યારે આટલા બધા જોવાનો પ્રયત્ન કરશો ને ત્યારે તમે આ એડવાન્ટેજથી ધીરે ધીરે કરતા દૂર જે છે ભાગવા જશો. વર્તમાન સમયની અંદર ગુજરાતમાં એવા સેન્ટરો શરૂ થયા છે કે જે લોકોને ફોનની લતથી ધીરે ધીરે કરતા જે છે એ દૂર લઈ જાય છે. વિચાર કરો, એવા સેન્ટરો શું લેવા સ્થાપિત થાય છે? તો કે એનું કારણ આપણે પોતે છીએ. ઓકે, આગળ જે છે વધીએ. જવો જરાક જે છે એ અહીંયા જે છે ને ફોન ને એટલા માટે જે થોડી ઇન્ફોર્મેશન આપી દીધી. આપણે સંસ્કૃતિની વાત કરતા હતા. તો સંસ્કૃતિ સામાન્ય રૂપથી જે છે એ બે પ્રકારે થાય. કાં તો કે સ્થાનીય પરંપરાથી જે છે થાય, અથવા તો બીજા ક્ષેત્રોની અંદર જ્યારે આદાન પ્રદાન જે છે થશે ત્યારે સંસ્કૃતિનું નિર્માણ થશે. હું કહીશ કે જો બીજા ક્ષેત્રમાં ગયા તો એનાથી કઈ રીતે સંસ્કૃતિ જે છે બને છે. બીજી એક વસ્તુ મારે જે છે કહેવાની છે, જે આપણે આપણા પેરેગ્રાફની અંદર જે છે આપેલી છે કે જ્યારે આપણે વાત કરીએ છીએ પરંપરાની, તો આપણા એનસીઈઆરટી ના પેરેગ્રાફમાં કીધું છે કે પરંપરાના પ્રકાર કેટલા છે.
પરંપરા સામાન્ય રૂપથી 3 પ્રકારની હોય. ઓકે, પહેલી, અમુક પરંપરા એવી છે જે ક્ષેત્ર સુધી સીમિત હોય. આ ધ્યાન જે છે રાખજો. અમુક પરંપરા એવી હોય કે જે ઘણા બધા સ્થાને એક સમાન હોય. આ ધ્યાન રાખજો. સમજાવું એક્ઝામ્પલ આપીને જે છે. અને ત્યારબાદ જે છે અમુક સંસ્કૃતિ એવી હોય કે જે સમય સાથે બદલાતી હોય છે. જેમ કે ક્ષેત્ર સુધી સીમિત જો આપણે કહીએ કે ભાઈ આવી જે છે પરંપરા જે છે કઈ છે, જેમ કે આપણે બિહુ નૃત્યની વાત કરીએ છીએ તો બિહુ નૃત્ય છે ને એ ગુજરાતમાં કોઈ દિવસ ન રમાય. હા, એક છે કે ત્યાં જાય છે, શીખે છે અને ત્યારબાદ ગુજરાતની અંદર રમે છે તો વાત આખી અલગ છે. સામાન્ય રૂપથી આ જે નૃત્ય છે એ જે ક્ષેત્રમાં રમાતું હશે ને એ ત્યાં જ જે છે રમાશે. બીજા સ્થાને રમવાનો જે છે પ્રયત્ન કરશે તો એ એવું જે છે નહીં આવે. ઈ ક્ષેત્રના દરેક લોકોને બિહુ નૃત્ય ઉપર બહુ વધારે પડતું જે છે જ્ઞાન હશે. જોજો તમે, કારણ કે ક્ષેત્રીય પરંપરા થઈ એટલા માટે. ઓકે, ધીરે ધીરે કરતા જે છે, જો આપણે ગરબાની વાત કરીએ તો ગરબા ગુજરાતની અંદર જ જે છે રમાય, પરંતુ જુઓ તમે આજે ગરબા ધીરે ધીરે કરતા અમેરિકાની અંદર પણ જે છે રમાવા જે છે લાગ્યા છે. બાકી બધા સ્ટેટની અંદર પણ જે છે રમાવા લાગ્યા. તો એ જ કીધું કે ઘણા બધા સ્થાને એક સમાન હોય. આ ખાલી ગરબાની વાત જે છે નથી કરતો. અને ત્યારબાદ ગરબા જે છે સમય સાથે જે છે બદલાતો આવી ઘણી બધી વ્યવસ્થા છે. જેમ કે પહેરવેશની વાત કરીએ, પહેલાનો પહેરવેશ જે છે જોવો કેવો હતો, આજનો પહેરવેશ જોવો કેવો છે. આજ ગુચીના બેગ ને આન તેન બધી વસ્તુ અત્યારે અવેલેબલ જે છે થઈ ગઈ છે. તો આ સમયની સાથે જે છે બદલાતી વસ્તુ છે. તો એ પરંપરા હંમેશા 3 પ્રકારની હોય. કાં તો કે ક્ષેત્રીય હોય, કાં તો કે મોટા ક્ષેત્રને ઇફેક્ટેડ હોય, અથવા તો એ સમયની સાથોસાથ જે છે એ બદલાતી જે છે રહેતી હોય. જેમ કે આપણી ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો આપણી જે ભારતીય સંસ્કૃતિ છે ને એ કોઈ ફિક્સ નથી. તમે ક્યારેય એટલે ક્યારેય ભારતને જોઈને એવું નહીં કહી શકો કે આ જ વસ્તુ જે છે ભારતની અંદર જોવા મળે, બીજે ક્યાંય જોવા ન મળે. હવે જુગાડની વાત ન કરતા, બરાબર, એ મીમ્સમાં સારું લાગે કે યહ ટેકનોલોજી વિદેશ में नहीं जानी चाहिए ને એવો એની વાત હું કલ્ચરની વાત જે છે કરું છું. સમજો જરા. આજે તમે બીજા દેશના લોકોને જે છે જોશો એટલે તમે કહી દેશો કે અચ્છા આ દેશના લોકો છે. ભારતની સંસ્કૃતિ ઉપર તમે આ વસ્તુ ક્યારેય નહીં કહી શકો. કેમ તો કે જેટલા પોલિટિશિયન છે, જેટલા દાર્શનિક લોકો છે, જેટલા એજ્યુકેટેડ લોકો છે, આ બધાને સરખી રીતના જે છે તમે જોજો, સાંભળજો સરખી રીતના, તો એ હંમેશા એક જ વસ્તુ કહેશે કે ભારતની સંસ્કૃતિ વિવિધતામાં એકતા છે. તો આપણું જે કલ્ચર છે ને એ વિવિધતાની અંદર એકતા દર્શાવે છે. એની કોઈ એક વ્યવસ્થા કે વિશેષતા જોવા મળતી નથી. આ ખાસ જે છે ધ્યાન જે છે રાખજો. ઓકે, તો ભારતની સંસ્કૃતિ કોઈ દિવસ ફિક્સ જે છે નહીં હોય. સમયની સાથે હંમેશા ને હંમેશા મિશ્રણ થઈને કાંઈક નું કાંઈક પરિવર્તન જે છે એ થતું જે છે હશે. ઓકે, તો સમય, મિશ્રણ અને ત્યારબાદ પરિવર્તન, આ 3 વસ્તુ આપણા પરંપરાના મૂળ જે છે કહેવામાં આવે છે. ત્યારબાદ જે છે વાત કરીએ ચેર અને મલયાલમ ભાષાના વિકાસની અંદર જે છે કઈ વ્યવસ્થા જે છે બને છે. જુઓ જરાક કે છે ચેર અને મલયાલમ ભાષાના વિકાસની અંદર જ તે. ઓકે, આ વાત થોડીક ઇન્ટ્રોડક્શનની અંદર હતી એટલા માટે જે છે કીધી. ત્યારબાદ આ જ પાઠની અંદર આપણે બહુ સ્પષ્ટ શબ્દોની અંદર જે છે કીધું છું કે હંમેશા ભાષા અને ક્ષેત્ર આ બંને વચ્ચે સંબંધ હોય છે. આ ધ્યાન રાખજો. ભાષા અને ક્ષેત્ર એકબીજા સાથે સ્પષ્ટ રૂપથી જે છે જોડાયેલા છે. ત્યારબાદ આપણને એ એક્ઝામ્પલ આપતા જે છે કે છે કે જોઈ લ્યો તમે લોકો સામાન્ય રૂપથી જે છે આપણે દક્ષિણ ભારતની અંદર ભણીએ છીએ ચેર, ચોલ અને પાંડ્ય. તો અહીંયા વાત કરી છે મહાદેવપુરમની ચેર જે છે ઓલી, અથવા તો જે છે ચેર રાજ્યની વાત કરેલી છે. ઓકે, આ ચેર રાજ્ય વર્તમાન સમયની અંદર કેરળમાં આવેલું છે. સમજો જરાક જે છે કઈ રીતે ભાષા અને ક્ષેત્ર વચ્ચે સંબંધ જે છે. જો આપણે ચેર, ચોલ, પાંડ્યની વાત કરીએ ને તો સામાન્ય રૂપથી ચેર, ચોલ અને પાંડ્ય આપણને 2 પાર્ટમાં જોવા મળે.
એક ચેર, ચોલ અને પાંડ્યા આપણે સંગમ કાળમાં જોવા મળે, જે લગભગ પ્રથમ સદી અથવા તો ત્રીજી સદીની આસપાસ જે છે, ઈસવીસન પૂર્વની આસપાસ જોવા મળે છે. ઠીક. અને એક ચેર, ચોલ અને પાંડ્ય જોઈએ છે ને, એ 9મી અને 10મી સદીમાં જોવા મળે છે. અહીંયા જે ચેર રાજ્યની વાત કરી છે એ 9મી સદીની વાત કરી છે કે 9મી સદીની અંદર ચેર રાજ્ય સ્થાપિત જે છે કરવામાં આવ્યું હતું. સોરી, ચેર રાજ્ય જે છે સ્થાપિત કરવામાં આવ્યું હતું. અને આ ચેર રાજ્યની અંદર જે ભાષાનો પ્રયોગ થતો હતો એ મલયાલમ ભાષા હતી. પૂછશે તમને લોકોને કે ચેર લોકોની રાષ્ટ્રીય અથવા તો રાજ્ય ભાષા જે છે કઈ હતી, તો જુઓ અહીંયા તમારી સામે જવાબ છે. આ સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે એટલા માટે. ઓકે, 9મી સદીની અંતર્ગત આગળ જતા જ્યારે આ ચેર રાજ્ય થોડું ઘણું મોટું જે છે થાય છે, તો આ મલયાલમ ભાષાની અંદર એક નવી ભાષા આવે છે અને એ છે સંસ્કૃત. તો આમ મલયાલમ અને સંસ્કૃત ભાષા બંને એકબીજા સાથે મળે છે. હવે સમજો, પછી આગળ જે છે વધીએ. સામાન્ય રૂપથી મલયાલમ ભાષા દ્રવિડ ભાષામાંથી નીકળી છે. તો દ્રવિડમાંથી નીકળેલી છે મલયાલમ. સંસ્કૃત ભાષા જે છે એ ઉત્તરી ભારતની જે છે ભાષા છે. હવે સમજો અહીંયા વ્યવસ્થા જે છે શું છે. ઓકે, સામાન્ય રૂપથી જો આપણે વાત કરીએ 12મી સદીની, તો આ 12મી સદીની અંદર મલયાલમ ભાષા ધીરે ધીરે કરતા સમૃદ્ધ થાય છે. 9મી સદીની અંદર સામ્રાજ્યની સ્થાપના થાય છે અને મલયાલમ ભાષા તેને જે છે એડોપ્ટ કરવાનું શરૂ કરે છે. ત્યારબાદ ધીરે ધીરે કરતા 12મી સદીની અંદર આપણને મલયાલમ ભાષા જે છે પોતાના ઉચ્ચ શિખર ઉપર જે છે બને છે. એટલા માટે નોટ કરીને લખવું હોય તો લખી લ્યો. એટલા માટે મલયાલમ ભાષાની પ્રથમ સાહિત્ય કૃતિ શું છે એ આપણને આપણી એનસીઆરટીમાં નથી આપેલ. મલયાલમ ભાષાની પ્રથમ સાહિત્ય કૃતિ 12મી સદીમાં થાય છે. ક્યાં 9મી સદી અને ક્યાં 12મી સદી? આ વસ્તુને સમજો. સવાલ એ છે કે સર આ કૃતિનું નામ જે છે શું છે? તો કે આ કૃતિને કહેવામાં આવે છે રામચરિતમ. 12મી સદીમાં લખાયેલ પ્રથમ મલયાલમ કૃતિ કઈ છે? ઓકે, તો પ્રથમ મલયાલમ કૃતિ એ રામચરિતમ છે. એટલા માટે પૂછે છે કે આના લેખક જે છે કોણ છે? તો જો આપણે વાત કરીએ લેખકની, તો લેખક છે આના ચિરમ કવિ. આ ધ્યાન રાખજો. હવે તમે આ વસ્તુને સમજો સરખી રીતના કે પહેલા મલયાલમ ભાષા જે છે બની 9મી સદીમાં શરૂઆત થઈ અને ત્યારબાદ એને સંસ્કૃત ભાષાને પણ એડોપ્ટ કરવાનું જે છે એ શરૂ કર્યું. ઠીક, તો મને જરા કયો કે આ જે કૃતિ લખાયેલી હશે એ મલયાલમમાં હશે કે સંસ્કૃતમાં? તો કે આની અંદર આપને મલયાલમ પણ જોવા મળશે અને ત્યારબાદ અમુક સંસ્કૃત પણ જે છે જોવા મળશે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, જે મૂળ દ્રવિડ પરંપરા હતી અથવા તો તમિલ પરંપરા હતી, આ કૃતિની રચના બાદ તમિલ અથવા તો દ્રવિડ પરંપરાથી મલયાલમ ભાષા છે એ સાવ એટલે સાવ અલગ જે છે થઈ ગઈ. એટલા માટે આપણને બહુ સારી રીતે જે છે સમજાવેલું છે એનસીઆરટી ની અંદર કે જો તમે દક્ષિણ ભારતની વાત જે છે કરશો તો દક્ષિણ ભાષાની અંદર બે ભાષાનું મહત્વ સૌથી વધારે છે. દક્ષિણ ભારતમાં એક ભાષા છે જેને આપણે તમિલ ભાષા કહીએ છીએ અને એક જે ભાષા છે એને આપણે કહીએ છીએ સંસ્કૃત ભાષા. સામાન્ય રૂપથી ભારતીય ઇતિહાસની વિશેષતા એવી બનેલી છે કે દક્ષિણ ભારતની અંદર જે શાસનની ભાષા હતી એ શાસનની ભાષા હંમેશા તમિલ હશે, પરંતુ જે વિદ્વતાની ભાષા છે જેની અંદર વિદ્વાન જે છે બની શકાય તો આ સંસ્કૃત ભાષાની છે. 1814 ની અંદર સામાન્ય રૂપથી કવિતા સંગ્રહ કરવામાં આવે છે. રામાયણના પ્રમુખ કાંડ છે એને જે છે કરવામાં જે છે આવે છે. ત્યારબાદ પહેલી વાર જે છે આપણને આ આખી વિશેષતાઓ સામે આવે છે.
એટલા માટે દક્ષિણ ભારતની અંદર જે ભાષાઓનું નિર્માણ થયું હશે એ બધું અહીંયાથી થયું હશે, આ ધ્યાન રાખજો. ઓકે, કારણ કે આ શાસનની ભાષા હતી. જે કોઈ શાસન તમિલ પ્રદેશથી અલગ થઈને વ્યવસ્થા જે છે બનાવશે, એ નવી વ્યવસ્થા જે છે શરૂ કરશે. આ બધી જ વસ્તુ ક્યારે ખબર પડે તો કે જ્યારે આપણે સંગમ કાળ ભણીએ ને ત્યારે. અને સંગમ કાળ કયો? ખાલી ચેર, ચોલ, પાંડ્ય અને ત્યારબાદ એના પ્રતીકો છે ને, કોકનું ધનુષ ને કોકનું વાઘ ને કોકનું જે છે બાણ ને આ બધી વસ્તુ નહીં. તેના ડિટેલ કલ્ચરને તમે જ્યારે વાંચવાનું શરૂ કરશો ત્યારે જે છે ખબર પડશે. ઓકે, હજી થોડાક આગળ જે છે વધીએ. આપણી એનસીઆરટી ની અંદર એક સરસ મજાનો ગ્રંથ લખેલો છે. ગ્રંથનું જે છે નામ છે લીલા તિલકમ. ઓકે, લીલા તિલકમ કયો, લીલ તિલકમ કયો, એક્સેપ્ટેબલ છે. લગભગ આ ગ્રંથની રચના 13મી અથવા તો 14મી સદીમાં થઈ. ધ્યાન રાખજો, મલયાલમ ભાષાનો જે છે ગ્રંથ છે. પરંતુ આની જે એક શૈલી છે ને લખવાની, યાદ કરો, હું હંમેશા જે છે કહું છું કે જ્યારે કોઈ અભિલેખ કાવ્યમાં અર્થાત પદ્યમાં અને ગદ્યમાં લખાયેલો હોય તો આને આપણે ચંપુ શૈલી કહીએ છીએ. એ જ રીતે આ જે ગ્રંથ છે, આ ગ્રંથ લખાયેલો છે, એ શૈલીને કહેવામાં આવે છે મણિપ્રવાલમ શૈલી. આ આપણી એનસીઆરટી માં આપેલું છે. મણિપ્રવાલમ શૈલી જે છે શું છે ખ્યાલ છે? સામાન્ય રૂપથી મણિપ્રવાલમનો અર્થ જે છે થાય છે, એકને કહેવામાં આવે છે હીરા. મણિ અર્થાત હીરા, ડાયમંડ, અને ત્યારબાદ છે પ્રવાલમ. પ્રવાલમનો અર્થ થાય છે મૂંગા. એટલા માટે આ શૈલીને હીરા મૂંગા શૈલી કહેવામાં આવે છે. કેમ? તો કે હીરાનો અર્થ જે છે થાય છે ડાયમંડ, કિંમતી. કિંમતી ભાષા કઈ છે તો કે સંસ્કૃત ભાષા છે. જો તો જરાક અહીંયા લખાયું છે વિદ્વતાની ભાષા. આ દરેક લોકોને ન આવડે. શાસનની ભાષા તો દરેક લોકોને જે છે આવડે, કારણ કે શાસન જે ઓલામાં થઈ રહ્યું છે એ બધાને ખબર હોય એટલા માટે. ત્યારબાદ આપેલું છે મૂંગા. મૂંગાનો અર્થ જે છે થાય છે લોકલ. લોકલ અર્થાત સ્થાનીય. સ્થાનીય કઈ ભાષા છે તો કે સ્થાનીય ભાષા છે મલયાલમ. એટલા માટે પૂછે કે આ ગ્રંથ કઈ ભાષામાં જે છે લખાયેલો છે તો કે આ ગ્રંથમાં સંસ્કૃત તથા સ્થાનીય ભાષાનું મિશ્રણ જોવા મળે છે, અર્થાત આપણે તમે કહી શકો છો મલયાલમ ભાષાનું જે છે મિશ્રણ જોવા મળે છે. લેખક કોણ છે તો કે લેખક અજ્ઞાત છે. ઓકે, આનો લેખક કોણ છે એ ખબર નથી, પરંતુ હા, આની અંદર 8 શિલ્પ આપેલા છે. શિલ્પનો અર્થ થાય છે 8. આની અંદર અધ્યાય જે છે આપેલા છે. આ અધ્યાય શેના પર આપેલા છે ખ્યાલ છે તો કે આ સમગ્ર ગ્રંથ વ્યાકરણ પર લખાયેલો છે. વ્યાકરણ કયું હશે? મલયાલમ ભાષાનું. અને ત્યારબાદ તો કે આ એક કાવ્ય શાસ્ત્ર છે. ઓકે, આ વાતની જાણકારી આપણા એનસીઆરટી ની અંદર જોવા મળે છે. તો જુઓ જરાક સરખી રીતના કે આપણે ખાલી એક મલયાલમ ભાષાનું એક્ઝામ્પલ જે છે લીધું. મલયાલમ ભાષાના એક્ઝામ્પલથી એ જ જોવાનો પ્રયત્ન જે છે કર્યો કે ભાષાકીય સંસ્કૃતિનો વિકાસ જે છે કઈ રીતે થાય છે. ભાષાકીય સંસ્કૃતિના વિકાસની અંદર સમાજ, શાસન, આ દરેક વ્યવસ્થાનો જે છે ઇમ્પોર્ટન્સ રોલ હોય છે. એટલા માટે કીધું કે 9મી સદીની અંદર સામ્રાજ્યની સ્થાપના થઈ અને 12મી સદીની અંદર જે છે મલયાલમ સ્પષ્ટ શબ્દોમાં સામે આવી. એટલા જ માટે 12મી સદીની અંદર પહેલો જે ગ્રંથ છે એ આપને રામચરિતમ જે છે જોવા મળે છે. આ ગ્રંથની વાત જે છે કરીએ તો આની અંદર સામાન્ય રૂપથી રામાયણના યુદ્ધકાંડ જે છે આપેલા છે. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. ચાલો આગળ જે છે વધીએ હવે થોડાક. ત્યારબાદ સેકન્ડ પાર્ટની વાત કરીએ, શાસક और धार्मिक परंपरा, અર્થાત જગન્નાથ સંપ્રદાયની જે છે વાત કરેલી છે. થોડુંક ઈ જે છે જોઈએ. જો અહીંયા જે એક્ઝામ્પલ આપણને આપેલું છે જગન્નાથ સંપ્રદાયનું, તો આપણે એનસીઆરટી બહુ સરસ જે છે કે છે કે ધાર્મિક પરંપરાથી જે વિકસિત થયેલી સંસ્કૃતિ છે, તો જે ક્ષેત્રીય સંસ્કૃતિ છે, એ જ સંસ્કૃતિને આપણે જગન્નાથ સંપ્રદાય કહીએ છીએ. તો આ ધ્યાન રાખજો કે આ એક ક્ષેત્રીય સંસ્કૃતિ છે, આ રાષ્ટ્રીય સંસ્કૃતિ નથી. આ ખાસ જે છે ધ્યાન રાખજો.
હમણાં આગળ જે છે એક્ઝામ્પલ આપીને જે છે સમજાવું કે શું લેવા ક્ષેત્રીય સંસ્કૃતિ જે છે. ઓકે, આની અંદર જે નામ આપેલું છે જગન્નાથ, ઠીક. તો જ્યારે આપણને જગન્નાથનું જે નામ આપેલું છે તો જગન્નાથ અર્થાત દુનિયાનો નાથ, દુનિયાનો માલિક, તમારે જે આપવું હોય તમે નામ જે છે આપી શકો છો. જો અહીંયા સરખી રીતના એક સરસ મજાનું ચિત્ર છે. ઘણા બધા લોકો જગન્નાથ મંદિરની વાત કરે છે, ઘણા બધા લોકો. તો એને જગન્નાથ મંદિરની અંદર સામાન્ય રૂપથી કેટલી મૂર્તિ છે ને એ જ ખ્યાલ જે છે નથી. જો આપણે જગન્નાથ મંદિરના ગર્ભગૃહની વાત જે છે કરીએ તો આ ગર્ભગૃહની અંદર 4 અલગ અલગ મૂર્તિઓ છે. આ ચારે ચાર મૂર્તિ અધૂરી છે, પૂરી એક કઈ નથી. ઓકે, જેમ કે પહેલી વાત કરીએ તો એ જગન્નાથની મૂર્તિ છે. ત્યારબાદ બલભદ્રની વાત કરીએ, બલરામ જેને આપણે કહીએ છીએ. ત્યારબાદ ત્રીજી જે મૂર્તિ છે, જો અહીંયા બલભદ્ર જે છે, ત્યારબાદ ત્રીજી જે મૂર્તિ છે એ છે સુભદ્રા, કૃષ્ણના સિસ્ટર જેને આપણે કહીએ છીએ. અને ત્યારબાદ ચોથી મૂર્તિ છે એ છે સુદર્શન ચક્રની. તો જો અહીંયા સરખી રીતના અહીંયા સરસ જે છે દેખાડેલું છે. આ પહેલી મૂર્તિ છે, બીજી મૂર્તિ છે, ત્રીજી મૂર્તિ છે અને ચોથી મૂર્તિ છે. આ ચારે ચાર જે છે અધૂરી છે. જો તમે મૂર્તિને થોડીક વ્યવસ્થિત જે છે જોશો, ઝૂમ કરીને જે છે બતાવું છું. ઓકે, જો તમે મૂર્તિને વ્યવસ્થિત જે છે જોશો તો ખબર પડશે તમને લોકોને કે જો જગન્નાથ મૂર્તિની વાત કરીએ તો જગન્નાથ મૂર્તિ સૌથી રાઈટમાં છે અને આનો જે રંગ છે ને એ કાળો રંગ છે, જુઓ સરખી રીતના, ઠીક. ત્યારબાદ સેન્ટરમાં જો કોઈ ઊભું હોય તો એ સેન્ટરની અંદર સુભદ્રા છે. એટલા માટે જો અહીંયા રંગ જે છે થોડોક ડાર્ક કરેલો છે, એટલા માટે, કારણ કે તેઓ પીળા રંગના છે એટલા માટે. ઓકે, ત્યારબાદ વાત કરીએ બલભદ્રની. જો આની અંદર કોઈ પણ પ્રકારનો જે છે આપણને રંગ નથી જે છે જોવા મળતો, કારણ કે આ કેવા રંગના છે તો કે સફેદ રંગના છે. અને ચક્રની જે છે વાત કરીએ તો આ જે ચક્ર છે એ ચક્ર લાલ રંગનું છે. તો આમ ચારે ચાર મૂર્તિઓને અલગ અલગ જે છે રીતે કરેલી છે. એટલા માટે આપણે જગન્નાથની જે છે વાત કરીએ છીએ અથવા તો જગન્નાથ મૂર્તિની વાત કરીએ છીએ, કારણ કે તેણે ક્ષેત્રીય પરંપરાને ખૂબ પ્રભાવિત જે છે કરી. કઈ રીતે પ્રભાવિત કરીએ તો એ વાત કરીએ. જો આપણે વાત કરીએ માત્ર ને માત્ર જગન્નાથ મૂર્તિની, બીજા કોઈ મૂર્તિની વાત જે છે નથી કરતા. જગન્નાથ મૂર્તિ સામાન્ય રૂપથી એવું આપણે માનીએ છીએ કે તે વૈષ્ણવ પરંપરા સાથે જોડાયેલી છે, અર્થાત વિષ્ણુનો જે છે અવતાર છે, એટલા માટે આપણે એને જગન્નાથ જે છે કહીએ છીએ, ઠીક. પરંતુ જો તમને ખ્યાલ હશે તો આ જગન્નાથ મૂર્તિ લાકડાની બને છે, એ બધાને લોકોને ખ્યાલ છે. અને આ લાકડાની મૂર્તિ હમણાં આગળ જે છે વાત કરીશ. આ લાકડાની મૂર્તિ સ્થાનીય રૂપથી જે ત્યાંના જનજાતિ લોકો હોય છે તેના દ્વારા બનાવવામાં આવે છે. એટલા માટે એ એક દંતકથા છે. એવું કહેવાય છે કે આદિવાસીના એક દેવતા હતા. આ દેવતાને કહેવામાં આવે છે નીલ માધવ. આદિવાસીના આ જ નીલ માધવ દેવતાથી, ઓકે, આ જગન્નાથની ઉત્પત્તિ થઈ છે. કદાચ એવું બન્યું હશે કે જગન્નાથ શરૂઆતની અંદર એક સ્થાનીય દેવતા હશે, પરંતુ જેમ જેમ તેમનો આકાર જે છે મોટો થયો, તેમના કાર્યો જે છે મોટા થયા, મંદિરની પ્રતિષ્ઠા જે છે વધવા લાગી, ત્યારબાદ તે વિષ્ણુના અવતારના રૂપમાં જે છે સામે આવ્યા. ફોર એક એક્ઝામ્પલ જે છે આપણે બધા એવું કહીએ છીએ ઓકે, કે ગૌતમ બુદ્ધ વિષ્ણુના અવતાર છે. ઓકે, એકવાર આ વિચારધારા જે બૌદ્ધ મઠ છે એમાં સ્થાપિત કરીને જુઓ તો ખબર પડશે. એ વૈષ્ણવ પરંપરા એવું કહે છે કે ગૌતમ બુદ્ધ વિષ્ણુના અવતાર છે. બાકી જે વ્યક્તિ જ્યારથી સમજણ આવે છે ત્યારથી લઈને મરે છે ત્યાં સુધી ભાગવત સંપ્રદાયનો વિરોધ કરતા હોય, તમને લાગે છે કે વિષ્ણુના અવતાર હોઈ શકે ખરી? આ તો પોસિબલ જ જે છે ન થાય. પરંતુ બુદ્ધનું સ્થાન અવડું મોટું જે છે થઈ ગયું કે તેમને વિષ્ણુના અવતારના રૂપમાં આપણે એક્સેપ્ટ જે છે કરી લીધા. હું શું લેવા આ વાત બૌદ્ધ ધર્મ સાથે જોડીને કહું છું? કારણ કે જો તમે આ મંદિરને જે છે જોશો તો મંદિરની જે રેલિંગ બનેલી છે, અમુક લોકોને એવું માનવું છે ગૌતમ બુદ્ધના દાંત સાથે જે છે સંકળાયેલી છે, અર્થાત આ બૌદ્ધ પરંપરા સાથે પણ સંકળાયેલી છે.
જો સરખી રીતના આ ક્ષેત્રીય સંસ્કૃતિ છે જેની અંદર આપણને વૈષ્ણવ, આદિવાસી તથા બૌદ્ધ સંસ્કૃતિ જોવા મળે છે. આનો અર્થ એવો થાય છે કે આ જગન્નાથ મંદિર સ્થાનીય વિવિધતાઓથી મળીને જે છે ધીરે ધીરે કરતા જે છે બન્યું છે. મેં તમને પહેલા કીધું એમ કે આ મૂર્તિનું નિર્માણ એક પવિત્ર લાકડાથી જે છે થાય છે. આખી વિશેષતા કંઈક અલગ છે. અષાઢ મહિનાની અંદર જે છે લાકડાને ફાઇન્ડ કરવાનો શરૂ કરે છે. 2000 ને લગભગ 15-16 ની અંદર આ મૂર્તિ જે છે સ્થાપિત કરી હતી. તો હવે જર્જરિત થઈ ગઈ છે એવી અટકલ લગાવવામાં આવે છે કે કાં તો 2035 અથવા તો 2036 ની અંદર ફરી વખત સ્થાપિત જે છે કરવામાં આવશે. આ જે પવિત્ર લાકડું છે, આપણો ક્વેશ્ચન ત્યાંથી છે. ઓકે, આને દારૂ બ્રહ્મ કહેવામાં આવે છે. એ ધ્યાન રાખજો કે જગન્નાથની જે મૂર્તિ બને છે એ કયા લાકડામાંથી બને છે, તો કે તેને દારૂ બ્રહ્મ જે છે કહેવામાં આવે છે. આ મૂર્તિ અથવા તો આ લાકડું સ્થાનીય આદિવાસી લોકો દ્વારા ફાઇન્ડ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ બનાવવામાં આવે છે. અર્થાત વિષ્ણુ શરૂઆતમાં સ્થાનીય દેવતા જે છે હશે અને આગળ જતા ધીરે ધીરે કરતા તેને રાષ્ટ્રીય મહત્વ પ્રાપ્ત થયું હશે. બીજી એક વસ્તુ, રાષ્ટ્રીય મહત્વ કઈ રીતે પ્રાપ્ત થાય, તો કે એની અંદર ઘણા બધા લોકોનો જે છે રોલ હોય. 12મી સદીની અંદર એક ઘટના જે છે ઘટે છે. 12મી સદીની અંદર, એ તો બધાને ખબર છે, આ ઓડિશાના પુરીની અંદર જે છે આવેલું છે. 12મી સદીની અંદર ઓડિશાની અંદર ગંગ વંશનું જે છે સ્થાન હતું. ગંગ વંશનું જે છે શાસન જે છે હતું. આ ગંગ વંશના રાજા હોય છે, નામ હોય છે અનંત વર્મન. ઓકે, આ અનંત વર્મન દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી. પહેલા તો કે આ સ્થાનીય દેવતા હતા, ત્યારબાદ તેમને રાષ્ટ્રીય દેવતાનું મહત્વ આપવામાં આવ્યું. પણ કઈ રીતે, તો કે અહીંયા એક સરસ મજાનું મંદિર જે છે ક્રિએટ કરી. જેવું મંદિર જે છે બનશે ત્યારબાદ હવે દરેક શાસકો મંદિરની સાથે પોતાને જોડવાનો પ્રયત્ન જે છે કરશે. આની અંદર એક બીજી વસ્તુ કહું કે ગંગ વંશના એક બીજા શાસક હોય છે, નામ હોય છે અનંગ ભીમ. ઓકે, તૃતીય અનંગ ભીમ તૃતીય ત્યાં સુધી જે છે કે છે સ્પષ્ટ શબ્દોની અંદર કે આ સમગ્ર સામ્રાજ્ય છે અથવા તો આ સમગ્ર ગંગ વંશનું સામ્રાજ્ય છે એ મારું નથી, ઈ આ જગન્નાથનું છે અને હું જગન્નાથનો દાસ છું. અર્થાત હું અહીંયા આ શબ્દ આપેલો છે આપણે એનસીઆરટી માં, પ્રતિનિયુક્તિના રૂપમાં કામ કરું છું. પ્રતિનિયુક્તિનો અર્થ થાય છે કે મારી નિમણૂક જગન્નાથે કરેલી છે. આને જો આપણે સાદી ભાષામાં સમજીએ તો આને પ્રતિનિધિ કહેવાય. અર્થાત જગન્નાથ આ સમગ્ર સામ્રાજ્યના જે છે શાસક છે. હું તો માત્ર ને માત્ર જગન્નાથના પ્રતિનિધિના રૂપમાં જે છે કાર્ય કરી રહ્યો છું. પ્રતિનિધિના રૂપમાં કાર્ય કરી રહ્યો છું તો હું જે બોલું છું એ જ વસ્તુ મને જગન્નાથે કીધી હશે તો જ હું તમને જે છે કહેતો હશે. આની અંદર શું થયું ખ્યાલ છે? સમયની સાથે ધીમી ગતિએ મંદિરનું મહત્વ વધવા લાગ્યું. પહેલું, રાજા મંદિર બનાવે છે એટલે રાજા ડોનેશન પણ જે છે આપશે. રાજા ડોનેશન આપશે તો મંદિરની સમૃદ્ધિ જે છે વધશે. જેવી મંદિરની સમૃદ્ધિ જે છે વધશે, ધીરે ધીરે કરતા લોકો અહીંયા જે છે આવવાનું શરૂ કરશે. અહીંયાથી એક નવી સંસ્કૃતિ, નવી વ્યવસ્થાનું જે છે નિર્માણ જે છે થશે. ત્યારબાદ રાજા આ સંસ્કૃતિને પ્રશાસન સાથે જે છે જોડી દેશે. સ્વાભાવિક વસ્તુ છે. આનાથી શું થશે ખ્યાલ છે? આનાથી રાજાને રાજનૈતિક બાબતમાં અને સામાજિક બાબતની અંદર અધિકાર જે છે મળશે. જ્યારે કોઈ શાસક, કોઈ પ્રશાસક પોતાને ધાર્મિક વ્યવસ્થા સાથે જોડે છે તો એ શાસકનો, એ પ્રશાસકનો અર્થ ધર્મને લઈને કાંઈ હોતો નથી. એ શાસક અને પ્રશાસક હંમેશા ધર્મના માધ્યમથી સમાજને કંટ્રોલ કરવા માંગતો હોય, કોઈ પણ જે છે હોય. એટલે કહીએ છીએ જૂની એનસીઆરટી વાંચો. આ એનસીઆરટી માં આપેલું છે. વર્તમાન સમયમાં તમે જેટલી બુક્સ જે છે વાંચશો, આ બુક્સ ની અંદર આ વસ્તુ નહીં આપેલી હોય. અહીંયા ઈ ટીચ કરવામાં જે છે આવે છે કોન્સેપ્ટ. કોને કહેવાય ને? આ જ કોન્સેપ્ટ છે.
કે આ કોન્સેપ્ટ ભણ્યા બાદ જે છે ખબર પડશે કે શું લેવા કોઈ શાસક, કોઈ રાજા, કોઈ પ્રશાસક ક્યારેક મસ્જિદ બનાવે છે, ક્યારેક મંદિર બનાવે છે, તો આ મંદિરનું મૂળ કામ શું? તમને લાગે ભક્તિ કરવાનું હતું એમ? બરાબર. આજે જેટલા જેટલા ભારતના સૌથી મોટા મોટા મંદિરો છે, ક્યાં વ્યક્તિ ત્યાં જઈને 15 મિનિટ હાથ જોડીને ભગવાનની સામે બેઠી શકે છે? કયો? જેટલા જેટલા મોટા મોટા મંદિરો છે, જ્યાં મોટા મોટા ટ્રસ્ટ છે, ત્યાં બેસવાનો ટાઈમ નથી. સામાન્ય રૂપથી એ સમાજને, રાજનીતિને, સંસ્કૃતિને આ બધાયનું મિક્સઅપ છે. એટલા માટે જોજો, દરેક શાસક, દરેક લીડર પોતાને હંમેશા ધર્મ સાથે જોડવાનો પ્રયત્ન જે છે કરશે. એટલા માટે શું થયું ખબર છે? તો 12મી સદીની વાત હતી, ગંગ વંશના રાજાની વાત હતી. એટલા માટે આગળ જતા મુગલ સામ્રાજ્ય આવે છે. મુગલ સામ્રાજ્ય પણ અકબરના સમયમાં ઓડિશા ઉપર અધિકાર કરે છે. જો અકબર આખા મંદિરને ધ્વસ્ત કરી નાખે ને, તો ગેરંટી હું આપું છું, ઓડિશાની અંદર અકબરનો કોઈ દિવસ અધિકાર ન થાય. પરંતુ અકબર પણ ઓડિશાની અંદર આવેલા પુરી મંદિરને પગે લાગવાનો પ્રયત્ન કરે છે. એ લોકોની સંસ્કૃતિને, તેમના સમાજને, તેમના રાજનૈતિક વ્યવસ્થાને જે છે માન અને સન્માન આપે છે. ત્યારબાદ મરાઠા લોકો સામાન્ય રૂપથી બધા ક્ષેત્રો પર આક્રમણ કરીને ચોથ અને સરદેશમુખી પ્રાપ્ત કરતા હતા. જગન્નાથ મંદિરની અંદરથી કેમ તેમણે એક પણ વાર જગન્નાથ મંદિર એમની અધિકારની અંદર જે છે હતું. યાદ કરો સરખી રીતના, બાલાજી બાજીરાવના સમયની અંદર મરાઠા સામ્રાજ્ય બંગાળ સુધી પહોંચી જાય છે, અલીવર્દી ખાનના સમય સુધી જે છે. ઓકે, તો ઓડિશા તો એની અંદર આવી જ ગયો છે. તો શું લેવા મરાઠાએ આ જગન્નાથ મંદિરમાં લૂંટ ન કરી ભાઈ? કારણ કે ત્યાંની સમાજ સંસ્કૃતિની સાથે જે છે જોડે છે. અને આગળ જે છે વધીએ, ઈસ્ટ ઇન્ડિયા કંપની. શું લેવા ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ અથવા તો અંગ્રેજ પણ આ મંદિરની અંદર કાંઈ જે છે હળી હંચા નથી કરતા? કયો જરા. તો મંદિર સંસ્કૃતિને આવી રીતના નિયંત્રિત જે છે કરે છે. મંદિર સમાજનું નિર્માણ જે છે કરે છે. આ મંદિર રાજનૈતિક વ્યવસ્થાને જે છે પ્રભાવિત કરે છે. એટલા માટે આપણને અહીંયા શાસક અર્થાત રાજનૈતિક વ્યવસ્થા, ધાર્મિક અને સામાજિક અને સાંસ્કૃતિક ચાર વ્યવસ્થાને જોડતું એક એક્ઝામ્પલ આપેલું છે. ક્લિયર એટલી વસ્તુ? આગળ જે છે વધીએ એટલે ધ્યાન રાખજો. મંદિર પર નિયંત્રણ પ્રાપ્ત કરવાથી હંમેશા સ્થાનીય જનતા જે છે એ શાસકનો સ્વીકાર કરી લે છે. કોઈ પણ શાસક હોય એ હંમેશા મંદિર બનાવશે કે મંદિર જે છે એના ઉપર નિયંત્રણ કરશે ને, સ્થાનીય લોકો પ્રેમથી એનો સ્વીકાર જે છે કરી લેશે. કારણ કે એ આસ્થા અને વિશ્વાસ સાથે જોડાયેલું છે. એટલા માટે. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. વાત જે છે કરીએ રાજપૂત ઓર જે છે શૂરવીરતાની પરંપરા જે છે. આમ પણ રાજપૂતોનું નામ જે છે આવે તો એની સાથોસાથ શૂરવીરતા જે છે લાગી જાય છે. એમાં લગાડવાની કોઈ જે છે જરૂર નથી. એનસીઆરટી આપને એવું કહે છે કે પહેલી વાર 19મી સદીની અંદર જે વર્તમાન રાજસ્થાન છે, આ રાજસ્થાનને અંગ્રેજ લોકોએ રાજપૂતાના કીધું. તો રાજપૂતાના 17મી સદીમાં નથી દેખાતું, રાજપૂતાના 16મી સદીમાં નથી દેખાતું. એ અંગ્રેજો આવે છે અને ત્યારબાદ તેને નામ રાજપૂતાના જે છે આપે છે. આ ધ્યાન જે છે રાખજો. અંગ્રેજોનું એવું માનવું જે છે હતું કે રાજસ્થાનની અંદર સૌથી વધારે રાજપૂત લોકો રહેતા હતા, એટલા માટે તેમને રાજપૂતાના જે છે કીધું. આ વાત સત્ય છે, પરંતુ આંશિક સત્ય છે. આ ધ્યાન રાખજો. પૂર્ણ સત્ય નથી. તમે એમ કહો છો કે સર આંશિક સત્ય છે, પૂર્ણ સત્ય છે, કેમ નહીં? કયો તો જરાક. કારણ કે રાજપૂત માત્ર ને માત્ર રાજસ્થાનની અંદર નથી રહેતા. રાજપૂત સમગ્ર ભારતની અંદર તમને જોવા મળશે. તે સમયે પણ જોવા મળતા હતા, આજે પણ જે છે જોવા મળે છે. જેમ કે શિવાજીનો ઇતિહાસ વાંચજો, જરાક જોજો કે શિવાજીની જે 5મી પેઢી હતી એ મૂળ રૂપથી ક્યાંથી જે છે આવી હતી, તો એ ખબર જે છે પડશે. ઓકે, તો એક નહીં, કોઈ પણ રાજપૂતોની હું વાત કરું છું, પરંતુ અહીંયા મેજોરિટી સંખ્યા રાજપૂતોની હતી. આ પહેલી વસ્તુ છે કે આ આંશિક સત્ય શું લેવા છે. બીજું આંશિક સત્ય શું લેવા છે, રાજસ્થાનની અંદર શું એકલા રાજપૂતો જ રહેશે? બીજા કોઈ રહેતા જ છે નથી? બધા જ રહે છે. મેજોરિટી રાજપૂતોની છે. એટલા માટે આપણે એનસીઆરટી એ ક્લિયર કટ જે છે લખે છે કે રાજપૂત પહેલી વસ્તુ સમગ્ર ભારતની અંદર જે છે રહે છે, અને બીજું જે છે તો કે રાજસ્થાનની અંદર પણ બીજા બધા લોકો પણ રહે છે. પરંતુ આ રાજપૂત એટલા માટે રાજપૂતાના કહેવાયું
રાજસ્થાન એટલા માટે રાજપૂતાના કહેવાયું, મેજોરિટી અહીંયાની જે છે એટલા માટે જે છે. અહીંયાના લોકોનું માનવું એવું છે કે ભાઈ રાજપૂતો જે છે એમણે રાજસ્થાની સંસ્કૃતિનો વિકાસ જે છે કર્યો છે. આ રાજપૂત લોકોએ જે રાજસ્થાનમાં સંસ્કૃતિ વિકસાવી, આ સંસ્કૃતિ બહાદુરી અને શૌર્ય પર આધારિત છે. આમ પણ તમે જોજો રાજસ્થાનની અંદર જ્યારે જ્યારે કોઈ વાત આવશે, જ્યારે જ્યારે કોઈ એક્ઝામ્પલ જે છે આવશે, ઓકે, તો ત્યાં તમને બહાદુરી અને શૌર્ય જે છે જોવા મળશે. સામાન્ય રૂપથી આ બહાદુરી અને શૌર્ય છે ને એ જ પરંપરા અને આદર્શ જે છે બને છે. રાજાના આદર્શ જો કોઈ હોય, ઓકે, રાજાની ઈચ્છા જો કોઈ હોય તો ઈ હંમેશા આ બહાદુરી અને શૌર્યતા જે છે જોવા મળશે. જોજો રાજસ્થાનની અંદર સામાન્ય રૂપથી જે રાજા જે છે હશે એ હંમેશા બહાદુર યોદ્ધા હશે ને એના આદર્શોના રૂપમાં સ્વીકાર જે છે કરશે. એ જ વ્યક્તિ જે છે એ હશે કે જે યુદ્ધની અંદર લડતો લડતો મૃત્યુ પામે તો પણ તમને એને જે છે મંજૂર છે. એ હંમેશા જે છે કહેશે કે યુદ્ધમાં મરવું જે છે એ પસંદ છે, પરંતુ પીઠ દેખાવતા જે છે નહીં આવે. કે આમ પણ જે છે એવું કહેવાય છે ને કે જ્યારે કોઈ ધીંગાણું થાય છે અથવા તો કોઈ યુદ્ધ જે છે થાય છે ત્યારે રાજપૂતાણી પોતાના હસબન્ડને યુદ્ધની અંદર મોકલે છે તો ત્યારે તિલક કરીને જે છે મોકલે છે. જ્યારે એ વ્યક્તિ અથવા તો એ રાજપૂત યુદ્ધ કરીને પાછો આવે છે ત્યારબાદ એ રાજપૂતાણી પહેલા એના રાજાનું ફેસ જે છે નથી જોતા, પરંતુ પાછળ જે છે એ ઘાવ જોવે છે. ઘાવ એટલા માટે કારણ કે આ રણભૂમિમાંથી પાછો તો નથી આવ્યો ને, ઓકે, રણભૂમિમાંથી જો ભાગીને પાછો આવ્યો હશે તો પીઠ પાછળ જે છે ઘાવ હશે, અને જો યુદ્ધ જે છે કરીને જીતીને આવ્યા હશે તો પીઠ પાછળ ઘાવ હશે નહીં. ઘણી બધી વ્યવસ્થા આવી જે છે જોવા મળે છે. આ વસ્તુ હું નથી કહેતો. કેમ તો કે આ રાજપૂતોની જે પણ કોઈ વાર્તા હશે ને ત્યાંના ચારણ અને ભાટ લોકો જે છે કહેતા હશે. આ લોકો પોતાની ભાષાની અંદર દુહામાં જે છે કહેતા હશે. ઓકે, કાલે તે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર એક સરસ મજાનું જે છે એ કહીએ ને ફોક સોંગ જે છે મૂક્યું હતું. એમાં લખ્યું હતું કે છે કે કેસરિયા બાલમ આવો ને મારે, અથવા તો આવો ની પધારો મારે દેશ. તો આ છે શું? આ કયા કેસરિયાની વાત કરે છે? તમને બધા નથી બોલાવતા, આ ધ્યાન જે છે રાખજો. ઓકે, કે છે આ ફોક સોંગ ની અંદર કે કેસરિયા બાલમ આવો ને પધારો મારે દેશ. ત્યારબાદ જે છે કે મારું થારે દેશ મેં નિપુજે 3 રત્ન. એ કે છે મારવાડ દેશના 3 રત્ન છે. એ મારું નો અર્થ જ છે કે મારું થારે દેશ મેં નિપુજે 3 રત્ન. પહેલો રત્ન શું? તો કે ઢોલ. આ ઢોલ વાગીને જ્યારે કોઈ રાજપૂત યુદ્ધ કરવા જાય એની વાત કરે છે. ત્યારબાદ બીજું જે છે કે છે મારવન. મારવન માને તલવાર, યુદ્ધ જે છે. અને ત્યારબાદ જે છે કે છે કસુમલ રંગ. ઓકે, કેસરીયો રંગ જે છે કહીએ ને તો એવું કહેવાય છે કે રાજપૂતોની ઓળખ એના 3 કાર્યોથી જે છે થાય છે. એક તો કે ઢોલ વાગે છે ત્યારે શું કરે છે, અર્થાત યુદ્ધનો ઢોલ વાગે છે ત્યારે શું કરે છે. બીજું કે છે કે તલવાર જે છે જે શૌર્યતાને દેખાડે છે. અને ત્રીજું તો કે કેસરીયો જેને આપણે કહેવામાં આવે છે. ઓકે, તો આ જ છે પધારો મારે દેશની આખી ઓલી. તમે લોકો જે છે વાંચજો સરખી રીતના તો ખબર પડશે. ઓકે, ખાલી ઈ નથી હોતું કે કેસરિયા બાલમાઓ મારે પધારોમાં, તો એ બધાને રાજસ્થાન નથી બોલાવતા. એની અંદર એ મહિલા જે છે પોતાના હસબન્ડને જે છે કહે છે કે હવે હું યુદ્ધની અંદરથી પાછા આવો તો સારી જે છે વસ્તુ છે. ઓકે, અને ત્યારબાદ યુદ્ધ કરવાનું હોય ત્યારે પણ જે છે આ વસ્તુ કહે છે. બીજી વસ્તુ, તમે લોકોએ રાજપૂતાના રાઇફલ જે છે જોઈ હશે. 15મી ઓગસ્ટ હમણે જે છે ગઈ. ઓકે, વાંચજો, સાંભળજો સરખી રીતના જે છે આ રાજપૂતાના રાઇફલનું સોંગ જે છે એની અંદર બહુ સ્પષ્ટ કીધું છે કે રાફ રીફ કે વીર હે હમ, કાલ કે ભી કાલ હે હમ, કૂદતે હે યુદ્ધ में तो करते भूमि लाल है हम. ઓકે, તો આખું એમનું જે છે સોંગ છે. તો ત્યાં પણ તેની રાષ્ટ્રીયતા જે છે દેખાડે છે. રાજપૂતાના રાઇફલની છે. એટલા માટે એવું કહે છે કે રાજ રીફ કે વીર હે હમ, અર્થાત રાજસ્થાન રાઇફલના વીર છીએ અમે. કાલ કે ભી કાલ હે હમ, એટલે જે પણ કોઈ કાળ હશે એના મેં કાળ જે છે શું આને તે મહાકાલ સાથે જોડી દો ત્યારે કાલ કે કાલ હે હમ આ બધું જોડે છે. તો આ રાજપૂતાના રાઇફલમાંથી ઉપાડેલું એ સોંગ છે. ઓકે, બીજા બધા ગાય જે છે. તો હું એમ કહેતો હતો કે રાજપૂતોની વીરતા અને શૌર્યતાની વાત માત્ર ને માત્ર પુરુષોમાં નથી હોતી. રાજપૂતોની
મહિલાઓની અંદર પણ જે છે આ વસ્તુ જોવા મળે છે કે મને જાજી તો જે છે નથી ખબર, પણ અમુક લોકો જે છે અર્થાત અમારા જે જૂના જે પેઢીના લોકો છે, એમાં ખાસ કરીને જે દાદાની લોકો છે, એ બધા એવું કહેતા, બરાબર, કે ભાઈ ફાટે ખરી પણ ફીટે નહીં એમ. તો પહેલી વાર તો જ્યારે આ વસ્તુ જોવા સાંભળી જે છે કે ભાઈ ફાટી જવું પણ ફીટવું નહીં, તો આ શું, બરાબર છે. તો આ તે સમયની વ્યવસ્થા છે. તો આ જે છે એ કહીએ ને સ્વાભિમાનની જે છે વાત કરે છે કે જ્યારે કોઈ એક રાજપૂત ના પાડી દે કોઈ વસ્તુની, જ્યારે કોઈ વસ્તુ પોતાની મર્યાદાની વિરુદ્ધ જે છે સમજે છે, તો એ વ્યક્તિ ત્યાં ને ત્યાં ફાટી જાય છે. ઓકે, પણ ઈ વ્યવસ્થાની અંદર બંધાવાની, ફિટ થવાની વાત જે છે નહીં કરે. એટલા માટે એવું કહેવાય છે ફાટશે પણ ફીટશે જે છે નહીં. મહિલાઓ વિશે રાજપૂતોની અંદર આ જ વસ્તુ છે. ઓકે, મહિલાઓને રાજસ્થાનની અંદર, રાજસ્થાની સંસ્કૃતિની અંદર હંમેશા કારણ કહેલું છે. કારણ કયું? તો કે ઝઘડાનું કારણ હશે. કાં તો એને હાસિલ કરવા માટે જે છે ઝઘડો કર્યો હશે, કાં તો એને દૂર કરવા માટે જે છે આ જે છે ઓલું કરેલું હશે. તો મહિલાઓને રાજસ્થાનની અંદર કારણ જે છે કહેવામાં આવે છે. આમ પણ આપણે કહીએ છીએ ને, જર, જમીન અને જોરું. આ કહેવત ક્યાંથી આવી? આ કહેવત રાજસ્થાનમાંથી જે છે આવી છે. મહિલા પોતાની બહાદુરી કઈ રીતે સાબિત કરે છે? તો કે જોઈ લેજો પદ્માવતી અથવા તો પદ્માવત. રાણા રતનસિંહની મૃત્યુ બાદ પદ્માવતી જે છે શું કરે છે? તો એની અંદર પદ્માવતીની શૌર્યતા જે છે દેખાડી છે. જોજો પદ્માવતી જ્યારે જોહર વ્રત અપનાવવા જાય છે, ત્યારે કઈ રીતે ઓલા વૃદ્ધ મહિલા હોય છે એની શૌર્ય ગાથા જે છે કહેતા જે છે હોય છે. ઓકે, કીધું છે રાજસ્થાની મહિલાઓની અંદર કે કઈ રીતે રાજસ્થાની મહિલા પોતાના હસબન્ડની સાથે કદમ તાલ મિલાવીને જે છે ચાલે છે. ધ્યાન રાખજો, આ જે પણ કોઈ એક્ઝામ્પલ, જે પણ કાંઈ વાત કરી રહ્યો છું, આ એનસીઆરટીમાં છે. હું ઘરનું આની અંદર કોઈ એડ જે છે નથી કરતો. નકર ઘણા બધાને એવું લાગશે કે સર રાજપૂત જે છે રહ્યા ને એટલા માટે આ બધી વસ્તુ કે એવું નથી. પણ હા, અમુક વસ્તુ જે છે આની અંદર આદર્શના રૂપમાં એક્સેપ્ટ કરેલી છે, તો આપણે એ જોઈએ છીએ. ઓકે, ચાલો આગળ વધીએ. સરસ મજાનો એક મેપ જે છે આપેલો છે. મેપની અંદર જો તો આપણે પહેલા કેરળ ઉપર ડિસ્કશન કર્યું, ચેર રાજ્યોની વાત કરી, મલયાલમ ભાષાની, ત્યારબાદ રાજસ્થાનની વાત જે છે કરીએ. હવે તો કે હિમાચલ પ્રદેશ, લખનઉ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા. આપણે ઓડિશાની વાત પણ કરી, જગન્નાથ મંદિરની, અર્થાત આ ટ્રાયેંગલ આપણે જે છે ભણી ગયા. હવે આ ભાગ જે છે બાકી છે. આ મેપ એટલા માટે આપેલો છે કારણ કે આ ચેપ્ટરમાં જે વસ્તુની વાત કરેલી છે એ જ વસ્તુને અહીંયા હાઇલાઇટ જે છે કરેલું છે. તમે તમારી રીતે એકવાર જોઈ જે છે લેજો. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. નેક્સ્ટ ટોપિક ઉપર જે છે વાત કરીએ. રાજસ્થાની સંસ્કૃતિને જોયા બાદ હવે વાત જે છે કરીએ થોડી ક્ષેત્રીય સીમાઓ સે પરે કથક નૃત્ય કી કહાની. તો આનો અર્થ હવે આપણને પૂછેલું છે શાસ્ત્રીય નૃત્ય જે છે શું છે. પહેલા કથક નૃત્ય ઉપર ડિસ્કશન કરીએ, ત્યારબાદ થોડેક આગળ વધીએ. જો તમને લોકોને ખ્યાલ છે કે કથક નૃત્ય સામાન્ય રૂપથી ઉત્તર ભારતનું છે. ઓકે, જોકે આપણને શાસ્ત્રીય નૃત્ય ઉપર થોડીક વધારે ગપ કરવાના જ છીએ. પણ હા, કથકની જ્યારે આપણે વાત કરીએ છીએ તો હિન્દીમાં કથક લખેલું છે, ગુજરાતીમાં આપણે આમ લખીએ છીએ. બે એક્સેપ્ટેબલ છે. કથક આ રીતે પણ લખો તો પણ ચાલશે, અને ઉપર જે રીતે હિન્દીમાં લખ્યું એ રીતે લખો તો પણ ચાલશે. કથક શબ્દ સંસ્કૃત પરથી ઉતરી આવ્યો છે, અને સંસ્કૃતનો શબ્દ છે કથા. આ જ કથા ઉપરથી ઉત્પન્ન થયેલો શબ્દ છે સ્ટોરી. કથાનો અર્થ થાય છે, આપણે કથા ઘણી બધી જે છે સાંભળીએ છીએ. સૌથી પ્રિય જો કોઈ કથા હોય તો એ સત્યનારાયણ ભગવાનની કથા છે. એ એટલા માટે પ્રિય નથી, એમાં એ ઓલો કઠિયારો જે છે હોય છે એ એટલા માટે પ્રિય છે કે એનો શેરો બહુ સરસ હોય છે. ઓકે, એટલે મારી હું જે છે વાત કરું છું કે શેરો બરાબર જે છે હોય છે સત્યનારાયણ કથાનો. તો કથા અર્થાત સ્ટોરી, આનો અર્થ સિમ્પલ છે કે એવું નૃત્ય જેની અંદર કોઈ કથા રિપ્રેઝેન્ટ કરવામાં આવેલી હોય, એટલા માટે આપણે એને કથક નૃત્ય જે છે કહીએ છીએ. સામાન્ય રૂપથી એક ગ્રંથ છે. આ ગ્રંથ છે નાટ્યશાસ્ત્ર. આ નાટ્યશાસ્ત્રના રચયિતા જો કોઈને માનવામાં આવે તો એ હતા ઋષિ ભરત જે છે. ઓકે, એટલા માટે આ ઋષિ ભરતની રચના છે. એટલા માટે કહીએ છીએ ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર. ભરત મુનિ કયો તો પણ ચાલશે, ઋષિ ભરત કહેશો તો પણ ચાલશે, અને લેખક ભરતની રચના કહેશો તો પણ જે છે ચાલશે. ઓકે, પરંતુ જે લોકો નાટ્ય શાસ્ત્ર સાથે
કલ્ચર શાસ્ત્ર સાથે જોડાયેલા છે ને, એની અંદર એક નિયમ છે. નિયમ ઈ છે, નાટ્ય હોય, સંગીત હોય, કોઈ પણ કલ્ચરલ જે છે હોય એની અંદર છે. શું ખ્યાલ છે કે જ્યારે તમે કોઈ મોટા મહાન વ્યક્તિનું નામ લેતા હોવ છો, જ્યારે પણ, ત્યારે હંમેશા કાન પકડવો પડે. જેમ કે તમે જો મોહમ્મદ રફીનું નામ જે છે લ્યો, તો મોહમ્મદ રફી તો એક સિંગર છે, પરંતુ ઉસ્તાદ જે છે કોઈનું નામ જે છે લ્યો તો પહેલા કાન પકડવા પડે છે. ઓકે, અને ત્યારબાદ તમે એનું નામ જે છે લઈ જે છે શકો છો. એ જ રીતે ઝાકિર ખાનનું તમે જે છે સોરી ઝાકિર ખાન નહીં, ઝાકિર હુસેન. ઝાકિર ખાન હમણાં થોડુંક ચર્ચામાં છે ને એટલા માટે. તબલા વાદક ઝાકિર હુસેનનું તમે જે છે નામ લ્યો છો તો પહેલા કાન જે છે પકડવા પડે. આ કલ્ચરલ સંસ્કૃતિનો જે છે એક નિયમ છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, હું ભલે અહીંયા જે છે કહેતો હોય, હું તો ખાલી ભણાવવાના ઉદ્દેશ્યથી જે છે કહું છું, બાકી કોઈના મન દુખાય એવી વાત જે છે નથી. હા, નગર લોકો આ વાતને લઈને વિરોધ જે છે કરે. ઓકે, કે સાહેબ તમે એનું નામ કેમ આવી રીતના જે છે લીધું. મારો ઇન્ટેન્શન તમને ખાલી ને ખાલી ટીચ જે છે કરવાનો છે, માહિતી ઇન્ફોર્મેશન જે છે આપવાનો છે, એક્સ્ટ્રા કાંઈ જે છે નહીં. ઓકે, કહેવાય છે કે લગભગ 3જી સદી ઈસવીસન પૂર્વમાં કે 4થી સદી ઈસવીસનની આસપાસ, 3જી થી લઈને 4થી સદીની આસપાસ આ ગ્રંથની રચના થયેલી છે. ફિક્સ નથી ખબર. પરંતુ જ્યારે આપણે કથક નૃત્યની વાત જે છે કરીએ તો આ 15મી અને 16મી સદીની અંદર વિકસિત થયું છે. આ ધ્યાન રાખજો. આ વસ્તુ તમને સમજાવવાની છે એટલા માટે અહીંયા વર્ક લખવાનું જે છે ને ઓછું કરું છું, સમજાવું થોડુંક વધારે જે છે રાખું છું. આ એ જ 15મી અને 16મી સદી છે જ્યારે ભક્તિ આંદોલન શરૂ હતું. આ ધ્યાન રાખજો. આનો અર્થ એવો થશે કે આ ભક્તિ આંદોલનમાં શરૂ થયેલી એક વ્યવસ્થા છે. એટલા માટે આનો ફેલાવ અને વિકાસ પણ આપણને ભક્તિ કાળની અંદર જે છે થશે. સમયની સાથે આની અંદર રાધા કૃષ્ણની વાર્તા છે એને પણ જોડી દેવામાં આવ્યું. અર્થાત આપણે જેને રાસ લીલા કહીએ છીએ, આ રાસ લીલા પણ કથકની અંદર જે છે જોવામાં આવ્યું. રાસલીલા જ્યારે કથકની નૃત્યની અંદર જે છે કરવામાં આવતું હતું, તો ત્યારે આની અંદર અમુક લોક નૃત્ય અને તેના હાવભાવને પણ આની અંદર જોડી દીધા. આ ક્યારે બધું થઈ રહ્યું છે તો કે 15મી અને 16મી સદીમાં. 16મી સદીની વાત જો કરીએ તો 16મી સદીની અંદર બાબર ભારતની અંદર આવે છે. અર્થાત હવે પછી આગળ જતા જો આ કથક નૃત્યનો વિકાસ જે છે થયો હશે તો એ કયા કાળની અંદર થયો હશે તો કે મુગલ કાળની અંદર થયો હશે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, મુગલ કાળની અંદર જે શાસકો હતા, જે અમીર લોકો હતા, જેને ફ્યુડલ કહીએ છીએ આપણે લોકો, આ અમીર લોકો જે છે હતા, સામંતી લોકો હતા, આ કથક નૃત્ય કરવા વાળા લોકોને બોલાવતા હતા પોતાના રાજ દરબારોની અંદર અને ત્યારબાદ તેનું જે છે એ નૃત્ય જે છે કરતા હતા. એટલા માટે હવે આ ફ્યુડલ જ્યાં જ્યાં હશે ને ત્યાં કથક નૃત્ય જે છે થશે. એટલા માટે મુગલ કાળ બાદ, કેમ કે મુગલ કાળનો અંત થશે લગભગ 18મી સદી 19મી સદી તમે કહી શકો છો, 18મી સદી માની લ્યો તો પણ જે છે ચાલશે. તો હવે મુગલ સામ્રાજ્ય વિભાજિત થયું. વિભાજિત થયું એના કારણે આ કથક નૃત્ય છે એ અલગ અલગ ઘરાનામાં વિભાજિત થયું. જે લોકો લખનૌની અંદર નૃત્ય કરતા હતા એને લખનૌ ઘરાના કરી દીધા. ઓકે, ત્યારબાદ જે લોકો જયપુરની અંદર નૃત્ય કરતા હતા એને જયપુર ઘરાના કહી દીધા, અને ત્યારબાદ જે લોકો બનારસની અંદર નૃત્ય કરતા હતા એને બનારસ ઘરાના કહી દીધા. પરંતુ આ દરેક નૃત્ય અલગ અલગ સ્થાન પર થવાના કારણે આ દરેક નૃત્યની અંદર અલગ અલગ વિશેષતાઓ પણ જે છે આવી. જેમ કે લખનૌ ઘરાનાનું જે પણ તમે કથક નૃત્ય જોશો તો તમને ખ્યાલ આવશે કે આની અંદર હળવા હાવભાવ જે છે જોડેલા છે. આના અંદર કથા પર વધારે ભાર દેવામાં આવશે. અર્થાત આમાં સ્ટોરીની ઇમ્પોર્ટન્સ જે છે વધારે જે છે જોવા મળશે. જયપુર ઘરાનાની અંદર જે છે જોશો તો એ રાજસ્થાન છે, તો ત્યાં શક્તિશાળી હાવભાવ જે છે જોવા મળશે. એની અંદર તાંડવ તમને જે છે જોવા મળશે, જે શક્તિનું પ્રદર્શન કરતું હશે. બનારસની જો આપણે વાત જે છે કરીએ તો આની અંદર ઘુમાવ વધારે જોવા મળશે. આ બીજા બે ઘરાના કરતા સ્પીડમાં વધારે જે છે જોવા મળશે. તો આ કથક નૃત્યની જે છે વાત હતી. પરંતુ આ કથક નૃત્ય સામાન્ય રૂપથી શાસ્ત્રીય નૃત્ય છે. તો થોડીક મારે તમને લોકોને શાસ્ત્રીય નૃત્યની જે છે વાત કરવી છે. ઓકે, શાસ્ત્રીય નૃત્ય સામાન્ય રૂપથી બે પ્રકારના હોય છે. ઓકે,
એક હોય છે જેને લાસ્ય કહેવામાં આવે છે. લાસ્ય અર્થાત જે સ્ત્રીલિંગ દ્વારા જે છે કરવામાં આવતું હોય તે. અને ત્યારબાદ બીજું હોય છે એને તાંડવ કહેવામાં આવે છે, જે પુલ્લિંગ દ્વારા કરવામાં આવતું હોય, પુરુષો દ્વારા કરવામાં આવતું હોય તે. સામાન્ય રૂપથી શાસ્ત્રીય નૃત્યની વ્યાખ્યા શું છે એને કોઈને આઈડિયા નથી. કોઈ પણ જગ્યાએ તમને શાસ્ત્રીય નૃત્યની પરિભાષા નહીં હોય કે આટલા પેરામીટર હશે તો આપણે શાસ્ત્રીય નૃત્ય કહેશું, એવું ક્યાંય જોવા નથી મળતું. પણ દરેક શાસ્ત્રીય નૃત્યની અંદર એક તો નાટક હોય છે, આ ફિક્સ છે. ત્યારબાદ તો કે એની અંદર સંગીત જે છે હોય છે, અને ત્યારબાદ તો કે તેની અંદર અભિનય હોય છે. નાટ્ય શાસ્ત્રની અંદર અથવા તો શાસ્ત્રીય નૃત્યની અંદર હંમેશા આ ત્રણેય વસ્તુનું મિશ્રણ આપણને લોકોને જોવા મળે છે. વર્તમાન સમયમાં જે સંગીત નાટક એકેડેમી છે આપણા ભારતની, તેણે 8 અલગ અલગ નૃત્યોને શાસ્ત્રીય નૃત્યો જે છે કહેલા છે. જો એમાંથી એક અહીંયા જે છે શાસ્ત્રીય નૃત્યની વાત કરેલી છે, અને થોડુંક જે છે વિસ્તાર જે છે મેં આપેલો છે. જો જરાક અહીંયા પહેલું કીધેલું છે ભરતનાટ્યમ. વર્તમાન વાત કરીએ આપણે તમિલનાડુની, તો અહીંયાથી ભરતનાટ્યની ઉત્પત્તિ થઈ હોય એવું માનવામાં આવે છે. ત્યારબાદ ભરતનાટ્ય ધીરે ધીરે કરતા જે છે એ ઉત્તરની અંદર જે છે જાય છે. આની અંદર નૃત્ય હોય છે, તાલ હોય છે, ભાવ હોય છે અને કથા વર્ણન હોય છે. એટલા માટે આપણે ભરતનાટ્યમને નૃત્ય નાટ્ય જે છે કહીએ છીએ. એનું કારણ આ છે. ભરતનાટ્યની જો શૈલીની વાત કરીએ તો આ મૂળ રૂપથી કર્ણાટક શૈલીની અંદર હોય છે. ઓકે, પૂછે છે કે ભરતનાટ્યની સંગીત શૈલી કઈ છે, અર્થાત જે વાગે છે કઈ શૈલી છે, એ કર્ણાટક હોય છે. અને ભરતનાટ્ય થીમ બેઝ છે તો એ શિવ બેઝ છે. અર્થાત આ નાટ્યની અંદર શિવની મહિમા વધારે હોય. જો કે કલ્ચર આખું જે છે ઓલું નથી કરતો, એટલા માટે વધારે ડિટેલ જે છે નથી આપતો. બાકી ભરતનાટ્યમ ઉપર અડધી કલાકથી આરામથી જે છે ઇન્ફોર્મેશન મળે, આટલું સરસ જે છે. ઓકે, 1930 ના દશકની અંદર રૂકમણી દેવી હોય છે, એ આ ભરતનાટ્યમને થોડાક વધારે જે છે ફેમસ કરે છે. ત્યારબાદ એક જે છે ઉત્તર પ્રદેશની અંદરથી આવે છે, જેની આપણે વાત કરી હતી, કથક નૃત્ય. તો એ ઉત્તર પ્રદેશ સાથે જે છે સંકળાયેલું છે. તેજ ઘુમાવ, જટિલ તાલ અને કથાનું વર્ણન જો જોવા મળતું હોય તો એ આની અંદર જોવા મળે. મુઘલ કાળની અંદર આ ખૂબ વિકસિત જે છે થયું હતું. 3 અલગ અલગ વ્યવસ્થા, 3 ઘરાનાની મેં વાત તમને લોકોને કહી દીધી હતી. એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે જેને ઠુમરી કહીએ ને અને જે ગઝલ કહીએ ને, આ ઠુમરી ને ગઝલ આ જ કથકમાંથી જે છે અલગ થયેલું છે. ઓકે, ત્યારબાદ જોવા મળે છે કથકલી. કથકલી કેરળની છે. જો કે આટલું બધું હું ડિટેલમાં નથી કહેતો કે કોની અંદર એક નૃત્ય કરે છે, કોણ જે છે એ ગ્રુપની અંદર છે, અર્થાત એકલ નૃત્ય કોને કહેવાય, સમૂહ નૃત્ય કોને કહેવાય, આટલું બધું હું ડિટેલની અંદર જે છે એ નથી જતો. ત્યારબાદ જે છે એક છે કુચીપુડી. તો જુઓ, આંધ્રપ્રદેશની અંદરથી નીકળેલું છે કુચીપુડી. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, આ વિષ્ણુ ભક્તિ સાથે જે છે સંકળાયેલું છે એવું માનવામાં આવે છે. આ એક સમૂહ નૃત્ય છે જેમાં નાટકનું પણ આપણને મિશ્રણ જે છે જોવા મળે છે. ત્યારબાદ આપણને એક જોવા મળે છે જેને આપણે કહીએ છીએ ઓડિસી. જો કે ક્રિસ્ટોફર નોલનનું પિક્ચર આવે છે ઓડિસી, એ હોમરની સ્ટોરી છે. અહીંયા ઓડિસીની વાત કરી છે. ઈ ઓડિસી આ ઓડિસી કોઈ લેવા દેવા જે નથી. ઓકે, જગન્નાથ ભક્તિ સાથે સંકળાયેલું આ નૃત્ય છે. ત્યારબાદ એક જોવા મળે છે મણિપુરી. પાછું અત્યારે ચર્ચામાં છે, આજ સવારથી જ ચર્ચામાં છે મણિપુરી જે છે. ઓકે, ત્યારબાદ છે એક મોહિની અટ્ટમ. આ કેરળની અંદર છે. ઓકે, અને ત્યારબાદ જે છે સતિત્રિયા જે છે કહેવામાં આવે છે, સત્રિયા કહેવામાં જેને આવે છે, એ અસમ સાથે. તો આમ ટોટલ 8 અલગ અલગ શાસ્ત્રીય નૃત્યો છે. આ ભાગની અંદર કોઈ શાસ્ત્રીય નૃત્ય આપણને જોવા મળતું નથી જે છે. હવે થોડીક વાત જે છે કરીએ, એ છે ક્ષેત્રીય સંસ્કૃતિની અંતર્ગત લઘુચિત્રની પરંપરા જે છે. ઓકે, જુઓ જરા. હવે પછી આજનો જે આપણો લાસ્ટ ટોપિક છે એ છે લઘુચિત્રની પરંપરા.
અર્થાત જેને આપણે નાના જે છે ચિત્ર કહીએ છીએ, મિનિએચર પણ કહેવાય. કદાચ તમને લોકોને ખ્યાલ હોય તો આપણે જે 7મા ધોરણની એનસીઆરટી શરૂ કરીને એનું પહેલું ચેપ્ટર જોયું ને, આ પહેલા ચેપ્ટરની અંદર મિનિએચર ઉપર ડિસ્કશન કરેલું છે. તો આપણે અત્યારે એ જ ભણી રહ્યા છીએ જે આપણે આગળ શીખી ગયા છીએ. ઓકે, એવું એક્સ્ટ્રા કાંઈ જે છે ભણવાનું નથી. જેમ કે આની અંદર હોળી રમતા મહારાણા રામસિંહ તૃતીયને બતાવેલા છે, જે રાજપૂતનું લઘુચિત્ર છે, જેને આપણે રાજપૂત શૈલી કહીએ છીએ. શિકાર કે દौरान મુગલ સામ્રાજ્ય અકબર કા અથવા તો અકબરનું એક જે છે ચિત્ર અહીંયા આપેલું છે, અને ત્યારબાદ કૃષ્ણ રાધા જે છે એનું ચિત્ર જે છે આપેલું છે. સામાન્ય રૂપથી આપણને અહીંયા લઘુચિત્રની જે છે વાત કરેલી છે. પણ પહેલા જુઓ સરખી રીતના કે ઈશ્વરને જ્યારે બતાવવાના છે ત્યારે ઈશ્વરના કલર જુઓ કેવા લાગેલા છે. જ્યારે સામાન્ય અથવા તો રાજાને દેખાડવાના છે તો રાજાના કલર જે છે કેવા છે. આ લઘુ ચિત્રકલાનો જે વિકાસ છે એ વિકાસ જે છે આપને દર્શાવે છે. ઓકે, એટલા માટે આપણને પૂછે છે કે ભાઈ લઘુ ચિત્ર અર્થાત નાના ચિત્રો જે છે કોને કહેવામાં આવે છે અને એની વિશેષતા જે છે શું છે. સામાન્ય રૂપથી નાના ચિત્ર જે હતા એ વોટર કલરની અંદર જે છે કરવામાં આવે છે. ઓકે, કાં તો આ કાગળ ઉપર કરવામાં આવતા હતા અથવા તો કાપડ ઉપર જે છે કરવામાં આવે છે. પરંતુ પૂછે છે લઘુ ચિત્રની અંદર સૌથી જૂની અથવા તો સૌથી જૂના ચિત્ર ક્યાંથી મળી આવેલા છે, તો કે આ કાં તો તાડપત્ર પર મળેલા છે અથવા તો લાકડા પર મળેલા છે. અને આ ચિત્ર તમને જાણીને આશ્ચર્ય જે છે થશે કે પશ્ચિમી ભારતની અંદર જૈન ધર્મ સાથેના અથવા તો જૈન ધર્મના લઘુચિત્ર આપણને સૌથી વધારે જે છે માત્રામાં મળેલા છે. આ ખાસ જે છે ધ્યાન રાખજો. સૌથી પ્રાચીન જો કોઈ ધર્મના લઘુચિત્ર બનેલા હોય તો એ આપણા જૈન ધર્મના જે છે બનેલા છે. ઓકે, ત્યારબાદ ધીરે ધીરે કરતા આ લઘુચિત્ર આપણને મુગલ કાળની અંદર સૌથી વધારે જે છે જોવા મળે છે. આ ખાસ જે છે ધ્યાન રાખજો. ઓકે, આ લઘુચિત્રની અંદર મુગલ કાળમાં એક તો અકબર, ત્યારબાદ જે છે જહાંગીર અને ત્યારબાદ જે છે શાહજહાં. આપણે મુગલ ચિત્રકલા નથી ભણતા, આ ધ્યાન રાખજો. એટલે તમે એમ ન કહેતા કે સર આની અંદર ડિટેલમાં આપો. આપણે ભણી રહ્યા છીએ લઘુ ચિત્રને, ઓકે, અથવા તો ચિત્રકલાને. જો ડિટેલની અંદર મુગલ ચિત્રકલા જે છે જોશું તો એ ચેપ્ટર બહુ લાંબુ જે છે થઈ જશે. અહીંયા આ એનસીઆરટી મુજબ આ ચેપ્ટરનું જે ઇમ્પોર્ટન્સ છે ને, મેં તમને ખાલી ત્યાં સુધી સીમિત જે છે રાખ્યા છે. એક્સ્ટ્રાનું જે છે કામ નથી આ ચેપ્ટરની અંદર. આની પછીનું જે ચેપ્ટર છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. ઈ તત્કાલ ભારતની રાજનૈતિક વ્યવસ્થા અને ત્યારબાદ તેનો સમાજ ઉપર પડતા પ્રભાવનું વર્ણન જે છે કરે છે. તો જોશું આપણે કે ઈ વ્યવસ્થા જે છે શું છે. ઓકે, અહીંયા જે છે વાત કરીએ. સામાન્ય રૂપથી અકબર, જહાંગીર અને શાહજહાંના કાળની અંદર આ લઘુ ચિત્રકલા જે છે વધારે જોવા મળે છે. આ લઘુ ચિત્રકલાની અંતર્ગત સૌથી વધારે જો ચિત્રનો જો કોઈને શોખ જે છે હશે તો તમને બધાને ખબર છે જહાંગીરને હોય છે. ઓકે, જેને ચિત્રકલાનો સુવર્ણકાળ જે છે કહેવામાં આવે છે. હું હંમેશા કહું છું વ્યવસ્થા હંમેશા ક્રમબદ્ધ વિકસિત થતી હોય છે, એટલા માટે જહાંગીરના કાળને ચિત્રકલાનો સુવર્ણકાળ જે છે કહેવાય. આ સ્વાભાવિક જે છે વસ્તુ છે. ઓકે, પરંતુ મુગલ સમય દરમિયાન અથવા તો મુગલ કાળ દરમિયાન સામાન્ય રૂપથી કાં તો શાસકોના ચિત્ર જે છે બનતા હતા અથવા તો જે છે તેના દરબારી મોટા લોકો જે છે હતા એના ચિત્ર બનતા હતા. પરંતુ જ્યારે મુગલ સામ્રાજ્યનો અંત જે છે થયો ત્યારબાદ સવાલ એ છે કે જે સામ્રાજ્યની અંદર જે દરબારની અંદર ચિત્રકારો હતા, આ ચિત્રકારો ક્યાં ગયા? મુગલ સામ્રાજ્યના અંત બાદ 19 સૂબાઓ હતા અને આગળ જતા 21 થયા. ઓકે, ઔરંગઝેબના સમયની અંદર લગભગ 19 સૂબા પ્રાંતોની અંદર મુગલ સામ્રાજ્ય વિભાજિત હતું. આ પ્રાંતોમાં ઘણા બધા નાના નાના સ્થાનીય શાસકો જે છે હતા. એટલા માટે મુગલ સામ્રાજ્યના અંત બાદ આ ચિત્રકાર લોકોએ સ્થાનીય શાસકોનો સહારો લેવાની શરૂઆત કરી. અમુક ચિત્રકાર હતા એ દક્ષિણની અંદર જે છે જતા રહ્યા, જ્યાં હૈદરાબાદ જેવા સામ્રાજ્યોની સ્થાપના થઈ હતી. અમુક ચિત્રકાર હતા જે રાજપૂતોના દરબારની અંદર પહોંચ્યા, એટલા માટે ત્યાં રાજપૂતાની ચિત્રકલા સામે જે છે આવી. અમુક ચિત્રકાર હતા એ હિમાચલ પ્રદેશની અંદર જે છે પહોંચી ગયા, જ્યાં પહાડી ચિત્રકલાની જે છે એ શરૂઆત જે છે થઈ. આ ધ્યાન જે છે રાખજો.
એટલા માટે 17મી સદીનું સૌથી પ્રખ્યાત જો કોઈ ચિત્ર હોય તો એ ભાનુદત્તની રસમંજરી હતું. આ રસમંજરી હિમાચલ પ્રદેશની અંદર જે થયો છે, જ્યાં એક નવી શૈલી સામે આવી છે જેને બસોહલી શૈલી કહેવામાં આવે. એટલા માટે આપણે પૂછે છે ઓકે કે હિમાચલ પ્રદેશમાં ચિત્રકલાની કઈ શૈલી જોવા મળે છે, તો કે એને કહેવામાં આવે છે બસોહલી શૈલી. આ ધ્યાન જે છે રાખજો. ત્યારબાદ 1939 ની અંદર નાદિર શાહ ભારત ઉપર આક્રમણ 1739 ની અંદર નાદિર શાહ ભારત ઉપર આક્રમણ કરે છે અને ત્યારબાદ 1761 ની અંદર અહેમદ શાહ અબ્દાલી ભારત ઉપર આક્રમણ કરે છે. મુગલ સામ્રાજ્યના ઉત્તર મુગલ કાળની અંદર આ બે આક્રમણોએ મુગલ સામ્રાજ્યની અને સમગ્ર ભારતની કમર તોડી નાખી હતી. પરિણામ સ્વરૂપ આ ચિત્રકારોને જે આશ્રય આપવા વાળા લોકો હતા ને એ પણ જે છે વયા ગયા. એટલા માટે હિમાચલ પ્રદેશના સ્થાનીય શાસકોની અંદરથી આ ચિત્રકારો જે છે પહાડોની અંદર જે છે જતા રહ્યા. પરિણામ સ્વરૂપ પહાડોમાં એક નવી ચિત્રકલા જે છે સામે આવી, જેને પહાડી ચિત્રકલા કહેવાય. આને કહેવામાં આવે છે કાંગડા. ઓકે, તો આમ કાંગડા શૈલીનું પણ જે છે નિર્માણ થાય છે. ધીમી ગતિએ આવી રીતના આ ચિત્રકલા જે છે સમગ્ર ભારત સાથે જે છે જોડાયેલી છે. આની અંદર ચિત્રકલા ઉપર આપને વધારે અથવા તો વિસ્તૃત માહિતી નથી આપેલી. આ ધ્યાન જે છે રાખજો. એટલા માટે હું અહીંયા વિસ્તૃત માહિતી તમને લોકોને જણાવતો નથી. વિસ્તૃત માહિતી જો આપેલી હશે તો કામનું હશે, અન્યથા આપણે એ કામનું નથી જે છે. ઓકે, તો આ ધ્યાન રાખજો. લઘુ ચિત્રકલાની શરૂઆત જે છે અથવા તો વ્યવસ્થા આવી રીતના થાય છે. બીજી વસ્તુ, સલ્તનત કાળમાં ચિત્રકલા અને મુગલ કાળમાં ચિત્રકલા આ આખું અલગથી ચેપ્ટર છે. ઓકે, કઈ રીતે અકબરના સમયમાં ચિત્ર બનતા હશે, કઈ રીતે જહાંગીરના સમયમાં ચિત્ર બનતા હશે, કઈ રીતે શાહજહાંના સમયમાં ચિત્રકલા જે છે બનતા હશે. આ તો જે છે જોવું સ્વાભાવિક વસ્તુ છે. હું ક્લાસની અંદર જ્યારે લેક્ચર જે છે લેતો હોય ત્યારે હંમેશા એક વસ્તુ જે છે કહું છું. જહાંગીરને ચિત્રકલાનો એટલા માટે આટલો બધો શોખ હતો, એનું કારણ હતું એના માતા. અકબરે વિવાહ જે છે કર્યું હતું હરખાબાઈ સાથે. ઓકે, હરખાબાઈને ચિત્રનો સૌથી વધારે શોખ હતો. જે રીતે આજે જોજો તમે, જ્યારે એક માતા પોતાના બાળકને જન્મ જે છે આપે છે, જો એ માતાને સૌથી વધારે ફોનનો શોખ હશે ને, તો એના બાળકોનો ઉછેર જે થતો હશે ને એ પણ ફોનની સાથે થતો હશે. એટલા માટે તમે જોજો અત્યારે જે છે ઘણા બધા બાળકો હશે એની અંદર એ ટેવું હશે કે તો જ શાંતિથી જમશે કે જો એની પાસે ફોન હશે અથવા તો ફોન જોતા જોતા જમશે. ક્યાંક બહાર જવાનું હશે, છોકરાઓ હેરાન કરતા હશે, માતા ફટ કરતો આપીને એને ફોન આપી દે, એટલે શાંતિ રાખજે. આજના બાળકોની અને એ માતા અને પિતા જે છે એ પાછા ગર્વ લેતા હોય. જોજો જ્યારે બધા હોય ને ત્યારે કે અમારો ફલાણો છોકરો તો જે છે એ આટલી નાની ઉંમરમાં બધા પાસવર્ડ ખોલી નાખશે. બરાબર, એને તમે ગમે એના પપ્પાનો ફોન આપી દો તો એનો પાસવર્ડ એને આવડે. આ છે આપણા સમાજની અંદર માર્કિંગ કરીને જે છે જોજો. બરાબર, અને ગર્વ લેતો હોય માતા પિતા. અમારા છોકરાને તમે જે છે આપો ને ફોન એટલે એને બધી ખબર પડી જાય ક્યાં શું છે. હવે તો યુટ્યુબ માંથી વિડીયો જોતા શીખી ગયો છે, હજી તો 2 વર્ષનો થયો છે ત્યાં. બરાબર, આવું અમુક માતા પિતા ગર્વ લેતા હોય, પણ એનું કારણ છે જે માતા અથવા તો જે બાળક એ ફોન જોઈને જ મોટો થયો છે, એને ખબર ન હોય ફોન ની અંદર જે છે શું આવે. સ્વાભાવિક વસ્તુ છે. હરખાબાઈને ચિત્રકલાનો શોખ હતો. જહાંગીર નાનેથી મોટો થયો ને તો એ હરખાબાઈની પાસે જે છે થયો છે. એટલા માટે જહાંગીર બાળપણથી એના માતાને ચિત્ર કરતા જે છે જોવે છે. એટલા માટે જહાંગીર સભાની અંદર એ ચેલેન્જ આપે છે કે દરેક ચિત્રકારો ભેગા થાવ અને એક ચિત્ર બનાવી દો. હું કહી દઈશ કે આમાંથી પગ કોણે બનાવ્યો, હાથ કોણે બનાવ્યો, આંખ જે છે કોણે બનાવી. કારણ કે એ બાળપણથી જહાંગીર ચિત્ર જોઈને જે છે મોટો થયો છે. બીજી વસ્તુ, હુમાયુના સમયની અંદર પહેલી વાર નાની નાની ઇમારતો બનવાની શરૂઆત થાય છે. હમીદાબાનો બેગમ હુમાયુના માનમાં અકબરના સમયની અંદર સૌથી સારામાં સારો હુમાયુનો મકબરો બનાવે છે. સૌથી સારો, સૌથી સુંદર મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો પહેલો જો કોઈ મકબરો હોય તો એ હુમાયુનો મકબરો છે. સૌથી સુંદર પહેલો મકબરો. આ ધ્યાન રાખજો. ઓકે, જોજો આ મકબરાને સરખી રીતના. ઈ અડધો લાલ છે અને અડધો સંગમરમરનો છે.
ત્યારબાદ જે છે આવે છે જહાંગીર. જહાંગીર પણ જે છે એ સ્થાપત્યનું નિર્માણ કરે છે. બેઠો બેઠો શાહજહાં આ દરેક સ્થાપત્યને જોઈને મોટો થાય છે. ત્યારબાદ તો કે અમુક વસ્તુ જે છે એ પ્રશાસન તરફથી પણ આવે, જેમ કે આવશ્યકતા આવિષ્કાર કી જનની હોતી है. સમજો આ વસ્તુને. અકબરે ફતેહપુર સિકરીની સ્થાપના કરી, એમાં કોઈ શંકાને જે છે સ્થાન નથી, પરંતુ અકબર ભૂલી ગયો કે આ ફતેહપુર સિકરીમાં પાણી આવશે તો આવશે ક્યાંથી. એટલા માટે શરૂઆતમાં મુગલ સામ્રાજ્યની રાજધાની આગ્રા હોય છે, ત્યારબાદ ફતેહપુર સિકરી બને છે, અને ત્યારબાદ ફરી વખત આગ્રા થાય છે. એનું કારણ આ છે, પાણીની અછત છે ફતેહપુર સિકરીની અંદર. હજી થોડાક આગળ જે છે વધીએ. પણ આગ્રા અને ફતેહપુર સિકરીની અંદર સામાન્ય રૂપથી બધા જ લોકો મિશ્રણ થઈ ગયા છે. એક શાસક હંમેશા સામાન્ય લોકોથી અલગ રહેવાનો પ્રયત્ન કરતો હશે, એટલા માટે અભિજાત વર્ગને જે છે અલગ જે છે રાખશે. હું જ્યારે મુગલ કાળ ભણાવતો હતો, સ્થાપત્ય ભણાવતો હતો, ત્યારે સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે દિલ્હીની અંદર શું લેવા શાહજહાંના બાદ જે છે બનાવ્યું શાહજહાં, એનું રીઝન જે છે આ છે. એટલા માટે સ્થાપત્યનો સુવર્ણકાળ આપણે શાહજહાંના કાળને જે છે કહીએ છીએ. વિચાર કરીને જુઓ જરા. ચિત્રકલામાં સ્થાપત્યની અંદર આટલું છે, તો હવે ડિટેલની અંદર જ્યારે ભણવા જશું ત્યારે કેટલું જે છે હશે. એટલા માટે અહીંયા જે આપણને લઘુચિત્ર અને ચિત્રકલાની વાત આપણને કીધેલી છે એ આ છે. જેમ કે રાજા ચિત્ર હશે, મુગલ સામ્રાજ્યનું જે છે ચિત્ર હશે, તેમાં કલર બ્રાઇટનેસ હશે, દરબાર દેખાડેલો હશે, યુદ્ધ દેખાડેલા હશે, શિકાર દેખાડેલા હશે. ઓકે, હંમેશા સેન્ટરમાં રાજાને રાખેલો હશે અને આસપાસ સામાન્ય લોકો જે છે હશે. એ ખાલી દેખાડવા માટે કે હા આ રાજાના બધા તરફેણમાં છે. બાકી ઈ સામાન્ય ઓલાની અંદર જે છે રાજાનું કોઈ ઇમ્પોર્ટન્સ જે છે નથી હોતું. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. વિદ્યાર્થી મિત્રો, આ હતા સંરક્ષકો અને ચિત્રકલા અથવા લઘુ ચિત્રકલાની પરંપરા. મેં તમને કીધું બંગાળને, પશ્ચિમ બંગાળની વાત કરેલી છે, નથી જોવાનું આપણે. ત્યારબાદ વાત કરેલી છે પીર અને મંદિર, એ નથી જે છે જોવાનું, અને મછલી તથા ભોજનના રૂપમાં જે છે નથી જોવાનું. ઓકે, એક વસ્તુ સરસ જે છે આપેલી છે, અને ઈ જે છે આપેલું છે એને આપણે કહીએ છીએ યુરોપ में राष्ट्रवाद का उदय. ભારતની અંદર જ્યારે આ બધી જ મધ્યકાલીન ઇતિહાસ શરૂ હતો ત્યારે યુરોપની અંદર રાષ્ટ્રવાદનો ઉદય થયો. લખ્યું છે કે 18वीं सदी के अंत तक यूरोप में लोग स्वयं को एक साम्राज्य जैसा ऑस्ट्रिया हंगरी साम्राज्य की प्रजा या किसी चर्च जैसे यूनानी रूढ़िवादी चर्च के सदस्य मानते थे, परंतु 18वीं शताब्दी के अंतिम दशकों में लोग स्वयं को एक समुदाय के सदस्य के रूप में भी पहचानने लगे थे. रेनेसां की शुरुआत થાય છે એ કે છે. वे एक भाषा जैसे फ्रेंच और जर्मन बोलते थे. प्रारंभिक 19वीं शताब्दी में रोमानिया में विद्यालयी पाठ्य पुस्तकें ग्रीक के स्थान पर रोमानियन लिखी जाने लगी, और हंगरी में लैटिन के स्थान पर हंगेरियन भाषा अथवा तो राजभाषा के रूप में अपनाया गया. यह और इसी प्रकार की अन्य प्रक्रिया के लोगों को बोध कराया गया कि प्रत्येक भाषाई समुदाय एक अलग राष्ट्र था. 19वीं शताब्दी के अंतिम दशकों में इटली और जर्मनी के एकीकरण के लिए हुए आंदोलन ने इस भावना को और भी अधिक बल दिया. અહીંયા બે વસ્તુ આપેલી છે. એક તો કે પુનર્જાગરણ, જેને રેનેસા કહીએ છીએ, અને એક તો કે નેશનલિઝમ અર્થાત રાષ્ટ્રવાદ જે છે. ઇટલીનું એકીકરણ જોયું, અથવા તો જે છે આગળ જ્યારે આવશે વર્લ્ડ હિસ્ટ્રી ભણાવવાની આવશે ત્યારે વધારે જે છે ડિટેલમાં કહીશ. અત્યારે આની ઉપર કોઈ ડિસ્કશન નથી કરવાનું. વિદ્યાર્થી મિત્રો, આજ અહીંયા સુધી જે છે રાખીએ. અને હા, જતા જતા એક ખાસ જે છે સૂચના એ છે કે 25 તારીખથી આપણી મેઇન્સ મોરની સિરીઝ જે છે શરૂ થઈ રહી છે. જે વિદ્યાર્થી મિત્રો મેઇન્સ આપવાના છે તે આની અંદર જોડાઈ જે છે શકે છે. ઓકે, ફીસ નહિવત રાખેલી છે, તો મેક્સિમમમાં મેક્સિમમ વિદ્યાર્થી આમાં જોડાય એવી જે છે આશા રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજ અહીંયા સુધી જે છે રાખીએ. હવે આપણા એનસીઆરટી 7મા ધોરણની એનસીઆરટી નું લાસ્ટ ચેપ્ટર જે છે રહ્યું છે. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.